कोई है क्या? अरे कोई मैनेजमेंट का आदमी है क्या? कोई बेरा वेटर? अरे वॉचमैन! એટલે હજી સુધી તને કોઈ મળ્યું નથી? ના કોઈ જ નથી મળ્યું. આ આખું રેસ્ટ હાઉસની આસપાસ બધે ચક્કર મારી આવ્યો, કોઈનો પત્તો નથી. આ એક રૂમમાં આવી ગયા પણ કોઈ માણસનો પત્તો નથી. એક મિનિટ, તારી પાસે સફરજન છે? ના, સફરજન નથી. સફરજન નથી? તારે સફરજન રાખવું જોઈએ દાદીમાની જેમ. પણ શાનું સફરજન ને શાની દાદીમાં? આ કઈ નવી બીમારી છે? હું તને સમજાવું ડાર્લિંગ, શું છે કે નવી બીમારી નથી. આ તો અનાદિકાળથી ચાલી આવતી બીમારી છે જે આજ સુધી ચાલ્યા કરે છે. શું છે કે એક નિર્જન સ્થળ પર કરોડો વર્ષો પહેલા ઈવ દાદીએ એડમ દાદાને સફરજન આપ્યું હતું. ક્યાંથી આવ્યું એ ખબર નથી પણ એ વખતથી આ બીમારી ચાલી આવે છે અને આજ સુધી ચાલ્યા જ કરે છે. બહુ થયું અને તું બહુ બોલ્યો. તું જલ્દીથી જા અને અહીંયા છે ને ગેસ્ટ હાઉસનું કોઈ મેનેજમેન્ટનું માણસ છે કે નહીં ની તપાસ કર જા. આ છે ને અહીંયા આવ્યા ને ત્યારથી એ જ કરું છું. કોઈ ફિલ્મના હીરોની જેમ આમ બૂમ મારું છું. અરે ભાઈ એ કોઈ હે? એ ભાઈ આવું જ ચાલે છે. જીતુ આ કોઈ હિન્દી ફિલ્મ નથી. એમ હિન્દી ફિલ્મ નથી તો હિન્દી ફિલ્મ એટલે શું? એટલે તો એક્ઝેક્ટલી કેવા છું માંગે છે એમાં કેવું હોય? હિન્દી ફિલ્મમાં છે ને એવું હોય, એક હીરો હોય અને એક હિરોઈન હોય અને પછી એક સરસ મજાના ગેસ્ટ હાઉસમાં આવે અને ત્યાં પેલો દેવદૂત જેવો એક બેરા આવે અને એક સરસ મજાનો આવો જે કોઈક રૂમ આપે અને પછી ક્યાંક કોઈક વિલન ટપકી પડે. કટ વિલન કટ. કેમ? અરે વિલન ને હું મુંબઈમાં જ કટ કરીને અહીં આવી ગયો છું. વિલન એટલે તારા પેલા યમ રાજા, YM રાજા, રાઈટ? YM રાજા, યમ રાજા, એને મુંબઈમાં ભૂલીને કટ કરીને આવ્યો છું. એટલે આપણે માત્ર પહેલો રોમેન્ટિક સીન કરવાનો. ઓકે, એક હીરો હોય, એક હિરોઈન અને પછી એક સરસ મજાના ગેસ્ટ હાઉસમાં આવે. વાહ અને આવતા હવે જરાક આમ વાત કરીએ ત્યાં એક દેવદૂત જેવો બેરર આવીને ઊભો રહી છે અને પછી એક સરસ મજાનો આવો જ કોઈક રૂમ આપી દે અને રૂમની બાલ્કનીમાંથી બહાર આ મોટો સરસ મજાનો બગીચો દેખાતો અને બગીચામાં પક્ષીઓ મધર ગીતો ગાતા હોય. પોપટ બોલતો હોય, મીઠું ક્યારેક કોયલ બોલે. कौन है तुम? हम इधर बाजू में काम करता, हम इधर काम करता तो तुम्हारा आवाज सुना तो इधर आ गए. हाँ लेकिन इधर आ गया बालकनी में से इसलिए आया ना. मैंने पूछा कौन है तुम? अयो हम बेरा. मैं कभी का जोर से इतना जोर से गला फाड़ के बूम पाड़ता है कोई है तो तुम बोलता नहीं है. साला बेरा है कि बहरा है? अयो हमारा नाम कोयल, बेरा नहीं. अच्छा એટલે આનું નામ કોયલ છે ભાઈ, કોયલ. એ જીતુ જો કોયલ નામ પડતાની સાથે તો એનું ગળું પણ કેવું સરસ ઉઘડી ગયું. એમ એટલે જેટલી વાર એને નામથી બોલાવશું એટલી વાર એનું ગળું ફાડ્યા કરશે ને આપણા કાન ફાડ્યા કરશે આ કુ કરીને. બરાબર ને? જો ભાઈ હું તને શું કહું છું કે અમારે છે ને એક રૂમ જોઈએ છે. રિઝર્વેશન હે? સાલી પાછી એ જ તકલીફ. જીતુ આપણે ક્યાંક બીજે ટ્રાય કરીએ. અરે શું બીજે ટ્રાય કરીએ? જ્યારથી આવ્યા છીએ ત્યારથી બસ હોટેલો જ શોધીએ છીએ. આ 10 હોટેલો ફરી વળ્યા, ક્યાંય જગ્યા ન મળી. બે વચ્ચે તે બી ફાલતુ હોટેલ જોઈ, ત્યાં પણ જગ્યા નથી. સારું એવું લાગે છે કે આ બધા લોકો એક સાથે હનીમૂન કરવા નીકળી પડ્યા છે. એ જીતુ તારો પેલો ઝુનઝુન છે ને? ઝુનઝુન? હા. એ ઝુનઝુન નથી, એ ઝુનઝુન વાલા છે. છટ, મારાથી એને વાલા કેમ કહેવાય? વાલા નહીં, ઝુનઝુન વાલા. બાટલી વાલા, દારૂ વાલા, એમ ઝુનઝુન વાલા. હવે જે હોય એ વાલા બાલા, પણ એનું એડ્રેસ તો છે ને તારી પાસે? બરાબર છે ડાર્લિંગ, એનું એડ્રેસ એને 3 વર્ષ પહેલા મને આપેલું, એની ઓફિસનું એડ્રેસ આપેલું. હવે તું વિચાર કર, હવે અત્યારે ઓફિસમાં કામ કરતો હોય, ન કરતો હોય, ને કદાચ કામ કરતો પણ હોય તો અત્યારે જો અડધી રાત થઈ છે, અત્યારે ઓફિસનો નંબરનું કે એના સરનામાનું આપણને શું કામ? ચાલો મુંબઈ પાછા જઈએ. ચાલો મુંબઈ પાછા જઈએ. અને જો મારા યમરાજને ખબર પડી જાય કે હું મુંબઈમાં છું, માંદો નથી, એટલે મારું તો આવી જ બને ને. એમાંય જો એને ખબર પડી કે મેં ભાગીને લગ્ન કર્યા છે એટલે મારા બહાર વગાડી દે. અરે આપણે આપણી હનીમૂન સાથ મૂન ઉપર કરવાનો વારો આવે. જીતુ તું એવી રીતે વાત કરે છે કે આખી દુનિયામાં માત્ર તને એકને જ બોસ હોય. બરાબર છે, તું આવું બોલી શકે ને, તું આવું બોલી શકે કારણ કે તું મારા યમરાજા મારા બોસને ઓળખતી નથી. તને ખબર છે 10-15 હિટલર
2-5-6 લાદેન, એમાં 6-7 પાછા સદ્દામ હુસેન, આમ એક તપેલામાં નાખો, એની અંદર 2 ગુણી ભરીને રેશમ પટ્ટી મરચા નાખો, પછી ઉકાળો અને જે લેપ બને ને જે લેપ બને ને એ પણ મારા બોસની સામે બિચારો શીતળ લાગે. સ્વામી, કોણ સ્વામી? આયે તમે જ, બીજા કોણ? અને ગુજરાતી આવડે છે. અయ్યો આવડે છે એટલે આની પહેલા અમે 10 વર્ષ અમદાવાદમાં, 5 વર્ષ સુરતમાં. બરાબર. જો 12 વર્ષ તું ગાયકવાડના વડોદરામાં પણ રહ્યો હોય ને, ઇન શોર્ટ તારે મને સ્વામી કહેવાનું નહીં. स्वामी नहीं कहवाना तो नहीं कहेगा जी, लेकिन इधर मैसूर में स्वामी એટલે માન આપ્યા કહેવાય. મારે માન નથી જોઈતું. નહીં જોતા તો નહીં, પણ 4 વર્ષ પહેલા એક ગમત થવાના, આવી જ તમારી જેમ એક કપલ, એક જોડા અહીં આવવાના, એની બધી વ્યવસ્થા આમ કરવાના. જોડા આવવાના, અહીંયા રહેવાના, એ લોકો કેમ આવવાના? હનુમાન પર આવવાના. હનુમાન નહીં, હનીમૂન. અને આ હનીમૂન જેવા પ્રસંગે અખંડ બ્રહ્મચારી જેવા હનુમાનનું નામ વચ્ચે ન લવાય. અરે અમે ગરીબ માણસને શું ખબર પડવાના? જો મેં 2 વખત લગ્ન કર્યા, પણ હનુમાન નહીં કર્યા. શાબાશ, શાબાશ. શાબાશ આમ નહીં જી, શાબાશ ઓલા મોટા સ્વામી. કોણ મોટા સ્વામી? એ જ જે દર વર્ષે અહીં આવવાના, પણ દર વર્ષે કેલેન્ડર જુદા જુદા. પણ આવતાની સાથે મને 100 રૂપિયા ટીપ આપવાના. અચ્છા, તને 100 રૂપિયા ટીપ આપવાના ને? ખ્યાલ આવી ગયો. 100 રૂપિયા ટીપ આપવાના. લે તું ટીપ લે 100 રૂપિયા. આની શું જરૂર હે? જીતુ, આમ છે ને સરકારી ગેસ્ટ હાઉસમાં લાંચ ન અપાય, પકડી જવાય તો. એ સમજવાનો પ્રયત્ન કર ડાર્લિંગ, સમજવાનો પ્રયત્ન કર. અત્યારે જો રાત્રે કેટલા વાગ્યા છે, આમ અડધી રાત્રે આપણે ક્યાં ભટકશું? આજની રાત આ હોટેલમાં કાઢી નાખી, અને 100 રૂપિયા આપ્યા છે અને કરી આપશે રૂમનું. અને એકવાર આજની રાત નીકળી જાય, કાલ સવારે તો ઝુનઝુનવાળાનો કોન્ટેક્ટ કરી આપણી વ્યવસ્થા કરી આપશું. શું છે, કરજે ગધેડાને બાપ કેવો પડે. બરાબર. જો કોયલ, તારું જેટલી વાર નામ લેશું ને એટલી વખત આ કુ 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 કર્યા કરશે. આખી હનીમૂન પર એનું કુ 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 સાંભળ્યા કરવું પડશે. ફટ. તો પછી ભાઈ કોયલ, અમારી આ રૂમ ફિક્સ ને? કાલ સવાર સુધી. કેમ કાલ સવાર સુધી જ? કાલ સવારે અહીંયા એક મોટા સ્વામી મુંબઈથી આવવાના, એ આ રૂમમાં રહેવાના. કેટલા વાગે આવવાના? 11 ઘંટા. 11 ઘંટા એટલે 11 વાગે. હા 11 વાગે ને, તો નો પ્રોબ્લેમ. 11 વાગ્યા સુધીમાં તો આપણે પેલા ઝુનઝુનવાલાનો કોન્ટેક્ટ કરી લેશું ને. હા, ઝુનઝુનવાલાનો કોન્ટેક્ટ કરી રહીશું, એટલે આજની રાત આપણી આ રૂમ ફિક્સ. બરાબર ને ડાર્લિંગ? હા બરાબર ને ડાર્લિંગ? હા. શું છે કે આપણે જે કામ માટે અહીં આવ્યા છીએ સારું થયું જ નહીં. એટલે અરે સમજવાનો પ્રયત્ન કર ડાર્લિંગ, આ બધી ધાંધલ ધમાલ કરી, એ કામ તો બાકી જ રહી ગયું. હનીમૂન જીતુ બહુ ચાવડે છે. ક્યું આયા તું? વાપસ ક્યું આયા? એક વાત પૂછવાના, તમે ચા લેવાના કે કાફી? અમે કાઈ નહીં લેવાના, તમે જાઓ. પણ દૂધ લેવાના. આ હનુમાન માટે દૂધ એકદમ બેસ્ટ. તું જાય છે કે મારે તારી કોઈ સલાહની જરૂરત નહીં? જાય છે ક્યાં? દૂધ લેવાનું. જીતુ એક મિનિટ, જીતુ એક. સ્વામી એક મિસ્ટેક થવાના. અરે તમારા ક્યાં વળી પાછા મિસ્ટેક થવાના? કાલે સવારે 8 વાગે આ રૂમ ખાલી કરવાના. કેમ 8 વાગ્યામાં? અમે રજીસ્ટર ચેક કિયા, પેલા સ્વામી 8 વાગે આ રૂમમાં આવવાના, એ આ રૂમમાં રહેવાના. પણ તમે ચિંતા નહીં કરવાના, બાજુવાળા રૂમ કાલે ખાલી થવાના, તમે એ રૂમમાં જવાના. અને જો આ રૂમના દરવાજા બહાર પેલી બાજુ ખુલવાના, અને આ વચ્ચેના દરવાજા અંદરથી બંધ કરી દેવાના. એટલે પછી તમે અંદર શું કરવાના એને કોઈની ખબર નહીં પડવાના. વેરી ગુડ. કાલે સવારે 8 વાગે આ રૂમ ખાલી કરવાના, આપણે બાજુની રૂમમાં જવાના. પણ અત્યારે મોડી રાત્રે આપણે ક્યાં જવાના? કઈ નહીં, આપણે અત્યારે આજની રાત તો અહીંયા જ રહેવાના. પણ એટલે એ તારા સ્વામીનું નામ શું છે? YM રાજા. હા વાહ, એમ રાજા. અરે યમરાજ, અરે યમરાજ. जीतू कंट्रोल योरसेल्फ. जीतू, हेलो जीतू. आप डॉक्टर को बुलाता. हाँ, डॉक्टर को बुलाता. हेलो जीतू, प्लीज ऊपर था जीतू. हेलो.
ગુડ મોર્નિંગ. કોણ છે? કોણ છે એટલે શું? કમાલ કરે છે તું પણ. એટલે તને હું કમાલનો લાગુ છું? ઓફકોર્સ, તારા જેવો છે ને ડરપોક મેં આ દુનિયામાં નથી જોયો. એટલે તને હું ડરપોક લાગુ છું? હા. હું ડરપોક? અરે હું તો આ છાતી વાળો છો, ભડવીર માણસ છું, ભડવીર મરદનો બચ્ચો. ભડવીર, ગઈકાલે રાત્રે તમે જે રીતે છે ને ઊંઘમાં ઝબકતા હતા ને બડબડ કરતા હતા ને એના પરથી મને ખબર પડી ગઈ. હું ઝબકતો હતો? તને ખ્યાલ નથી? હું છે ને આટલો નાનકડો હતો ને આટલો નાનકડો હતો ને ત્યારે મારા મમ્મી પપ્પા છે ને મને આમ આંગળી પકડીને એક વખત રાણીબાગ લઈ ગયા. અચ્છા. અને બધા આમ પ્રાણીઓ બતાવતા હતા અને એમાં મારા પપ્પા મારી આંગળી પકડીને મને વાઘના પાંજરા પાસે લઈ જતા હતા અને મમ્મીએ ચીસ પાડી. શું થયું? કે નહીં, નાનું બાળક છે ને વાઘના પાંજરા પાસે લઈ જશો, રાત્રે ઊંઘમાંથી ઝબકીને જાગી જશે. અને મમ્મીની વાત સાચી પડી. કેમ? શું થયું? તું ઝબકીને જાગી ગયો? ઝબકીને જાગી ગયો, પણ હું નહીં, તો પાંજરામાંનો પેલો વાઘ 15 દિવસ સુધી ઝબકીને જાગી ગયો. બોલ. ઓ મારા ભડવીર, ચલો હવે છે ને તમે આ ચા પી લો અને નાસ્તો ચરો. ચરો? એટલે કે કરો. ભાઈ જો હવે શું છે કે નાસ્તો મારે કરવો નથી અને ચા મેં પી લીધી છે. એટલે ક્યારે પીધી? અરે કહું તને શું છે, તું જ્યારે સૂતી હતી ને ત્યારે પેલો કુ કુ કોયલ સવારના પોરમાં આમ ચાની ટ્રે લઈને આવ્યો. મેં ટ્રે લઈ લીધી, એમાંથી 1 કપ ચા પી લીધી ને 1 કપ ચા મેં તારે માટે રાખી છે. Yes. આપો. પીએ ને આપણે? એક કામ કરીએ. ઉભરી ચા તો આપવા દે. એકલો કપ પીવો તો તારે ગાંડી છે. બસ. હવે આપણે એક કામ કરીએ. આ ચા છે ને આપણે લગ્ન પહેલા હોટેલમાં પીતા હતા ને ચા, એવી રીતે પીએ. એટલે કે એક ઘૂંટડો તારો ને એક ઘૂંટડો મારો. પહેલે આ નહીં પહેલે આપ. पहले आ स्वामी, क्या है? स्वामी बाजू वाला रूम था ना, उसमें जो स्वामी था वो रूम खाली हो गया. बाजू वाला रूम खाली हो गया. चल उभी था, तू सामान लेके बाजू वाले रूम में आ. चल 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 चल. અરે હા ભાઈ, આટલી બધી ઉતાવળ છે, મારો બધો સામાન છે અહીંયા. એ ઉતાવળ છે, તને ખબર નથી? આ મારો જે યમરાજા નામનો બોસ છે ને, એની ઓફિસમાં પણ અડધો કલાક પહેલા આવી જવાની આદત છે. અચ્છા. કે હા, કઈ અહીંયા અડધો 1 કલાક પહેલો આવી જઉં તો બહારના ભાવે લાગી જઈશ. હા જઈએ. ચાલ. स्वामी, આ બાજુ વાળા રૂમ ના દરવાજા એકદમ સખત, વજન જોઈએ, વજન. વજન જોઈએ. હા, વજન જોઈએ છે. આ ડગલે ને પગલે જે વજન આપવાની આદત પાડી છે ને, હવે ભારે પડવાની છે. ચલો હટો. વજન લો, વજન. હા ચલો, હા ચલો, હા ચલો, વજન દેતા. જતીન, હા આપણાથી અહીંયા નહીં રહેવાય. કેમ પણ? શું થયું ડાર્લિંગ? અરે આ બાથરૂમ તો જો, હા, ત્યાં શાવર નથી ચાલતો, ગીઝર પણ તૂટેલું છે અને કાચે તૂટેલો છે, બધું બહારનું દેખાય છે. આપણાથી નહીં રહેવાય. દેવીજી, આ સેકન્ડ ક્લાસ રૂમ પહેલા 3rd ક્લાસ હોવાના. એટલે હું કઈ સમજી નહીં. એટલે પહેલા અહીંયા રેલવેમાં જે મુસાફર 3rd ક્લાસમાં આવવાના, એ બધા હવે સેકન્ડ ક્લાસમાં આવવાના, એટલે થોડા ચેન્જ કર્યા. અચ્છા, ચેન્જ કર્યા. હવે તમે જવાના. યુ મે ગો 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 ગો. જતીન, હા. તું જલ્દીથી કોઈ સારી જગ્યાની ગોઠવણ કર, મારાથી અહીંયા નહીં એ રહેવાય. ડાર્લિંગ જો એમ ગુસ્સે થવાનું જ નહીં, ગુસ્સે નહીં થવાનું. તો હું છે ને આ ઝુનઝુન વાલાને પકડું છું ગમે એમ કરીને, અને ઝુનઝુન વાલો આપણો આ પ્રોબ્લેમ આમ ચપટી વગાડતા કે સોર્ટ કરી દેશે. જોજે, સોર્ટ આઉટ 1 મિનિટમાં. તને ખાતરી છે? ખાતરી એટલે ઝુનઝુન વાલાને હું જેટલું ઓળખું ને એટલું બીજું કોઈ ન ઓળખે. આપણો જીગરી દોસ્તાર કોલેજ ટાઈમનો. અચ્છા. તને દાખલો આપું. જો શું થયું કે કોલેજમાં છે ને એક વખત અમે લોકો અચાનક ઝુનઝુન વાલાને કીધું કે ઝુનઝુન વાલા, યાર આજે તો લગ્ન પહેલાનું હનીમૂન થઈ ગયું. હા, લગ્ન પહેલાનું હનીમૂન. અરે લગ્ન પહેલાનું હનીમૂન તું સાંભળ તો ખરી. જેવું અમે કહું ને કે લગ્ન પહેલાનું હનીમૂન થઈ જાય, ઝુનઝુન વાલાએ ખાલી એટલું જ કહ્યું કે બોસ 100% શ્યોર. અને ઝુનઝુન વાળો આમ રોકેટ નીચે મોડ્યો ગયો. અમે લોકો બધા રાહ જોઈને બેઠા હતા. એમ કરતા કરતા સવારથી સાંજ પડી. સાંજે આમ એટલે હવે અમને થયું કે યાર જીવનમાં એકમાત્ર ચાન્સ મળ્યો છે લગ્ન પહેલાના હનીમૂનનો. અરે ઝુનઝુન વાળો આવે તો સારું ને ડોટ 8:30 બરાબર 8:30 વાગે ઝુનઝુન વાલા વોઝ ધેર. 8:30 વાગે ડોટ. અને
અને આવીને કહે છે કે ચલો 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 લગ્ન પહેલાના હનીમૂન માટે, અને પછી તો અંધારામાં અમે લોકો પ્રવેશ કર્યો. અંધારામાં? અરે લગ્ન પહેલાની હનીમૂન માટે અંધારું તો જોઈએ કે નહીં? સાંભળ, જેવો પ્રવેશ કર્યો ને ત્યાં જસ્ટ એનાઉન્સમેન્ટ શરૂ થયું કે રજૂ થાય છે એક રમૂજી ધમાલ નાટક, લગ્ન પહેલાનું હનીમૂન. નાટક? આ સ્ટોરી, અરે છેલ્લો શો તો, એ નાટકનો છેલ્લો શો તો નેક્સ્ટ ડે ની હિરોઈનના લગ્ન થવાના હતા. ત્યાં નાટક હતું બધું. તે તું શું સમજી? શું સમજી? શું તું બોલ ને. હા, સ્વામી, તમારા પેલા મોટા સાહેબ. યે મોટા સાહેબ આવી ગયા. ચલ ચલ. નહીં, આવવાના નથી, રિઝર્વેશન કેન્સલ. એટલે હવે તમે એક રૂમમાં જવાના. યમરાજ નથી આવવાનો. વાહ વાહ, યમરાજ નથી આવવાનો, સામાન લઈ આવ. યમરાજ નથી આવવાનો, સામાન લઈ આવ. ટીરી ટીરી ટારા ટારા. યે! અરે હું એટલો બધો ખુશ છું કે આજે તો આ સ્વામીના બચ્ચાને હું જો એમ માગે ને તો આખું ઊટી ભેટમાં આપી દઉં. ये स्वामी सामान रख दिया. રખ દિયા ના તો જાઓ. रख दिया. રખ. આ શું જોઈએ છે ને? તું મેં તને કહ્યું તું. ચાલો જાઓ, ચાલો જાઓ, ચાલો જાઓ, ચાલો જાઓ. યા યા જય શ્રી ડાર્લિંગ. હવે પહેલા શું કરવાનું? પહેલા છે ને આપણે ઝુનઝુન વાળાને શોધવાના. અરે ઝુનઝુન વાલો ગયો તેલ પીવા. હવે હોટેલની રૂમ તો સરસ મજાની મળી ગઈ છે ને, એને એટલે હું શું કહું, તું જલ્દી જલ્દી તૈયાર રહી જા. હે ને પછી આપણે મામ ક્યાંક સાથે ફરવા જઈએ. પણ મારાથી જલ્દી જલ્દી તૈયાર નહીં થવાય, કારણ કે હજી મારે નાહવાનું બાકી છે. હા તો તું ના, હું જો. શું? નહીં. અરે જોઉં એટલે પેલી ટુરિસ્ટ ગાઈડ આમ ઉગાડીને જોઉં, એમાં બધા જોવાલાયક સ્થળોનું લિસ્ટ. બરાબર કે નહીં? હા. બરાબર ને ડાર્લિંગ? હા. બરાબર. ચાલ ચાલ ચાલ. હા, એક મિનિટ, પણ મને વાર તો લાગે ને. ચલ. આ સાડી પહેરવાની? હા. વેરી ગુડ. ચાલ આવું છું. પહેલા તું તારી જાત સામે જો. આ જરા જો, તારી દાઢી કેટલી વધી ગઈ છે. નહીં, તારે કોઈ દિવસ મને અહીંયા હનીમૂન પર હોઈએ ને ત્યારે દાઢીનું યાદ નહીં અપાવવાનું. કેમ? કારણ કે દાઢી યાદ આવે છે એટલે શેવિંગ યાદ આવે છે, શેવિંગ યાદ આવે છે એટલે ઓફિસ યાદ આવે છે, અને ઓફિસ યાદ આવે છે એટલે ઓટોમેટિકલી મને મારો બોસ યમરાજા યાદ આવે છે. એટલે દાઢીની વાત તો કરવાની જ નહીં. હા. ચાલ તું નાવા જા. હા, નાવા જાઉં છું. નાવા જા જાઉં છું ને. ભાઈ. હા, ચાલ ને, નાવા જા ને. જાઉં છું ને ભાઈ. શું અરે છે? ડાર્લિંગ, હા, અહીંયા શું છે હવે? પેલું તો દાઢીનું મને કહેલું ને. હા. તું જો ને દાઢી ક્યાં વધી ગઈ બહુ. કેટલી બધી વધી ગઈ છે. એ જ કહું છું, આપણે ફરવા જવું છે, સારું નહીં લાગે. જો એમ નહીં જો હા. ખંખેર નહીં, ધૂળ નથી લાગી, જો દાઢી વધી છે કે નહીં, જો નજીક અરે, આવી જો. હું તો એ જ ક્યાં નહીં કહું છું, મને ચશ્માથી ચશ્મા તને છે, દાઢી ખરેખર વધી. હજી નજીક આવ. જીતો. અરે અરે એક મિનિટ આમાંથી જોઈ. ના, મને નથી જોઈતું. અરે ઓકે ડાર્લિંગ, તું હવે જલ્દી જઈને છે ને ઇન્ક્વાયરી કર. બાય બાય ડાર્લિંગ. હું બધી હા, ઇન્ક્વાયરી કરું જલ્દી. છું. હા. ગેર સપ્પાની બસ ક્યારે ઉપડવાની છે એનું બુકિંગ પણ કરીને આવું છું. Okay, dear. ગેટ રેડી ફાસ્ટ. ઓકે બાય બાય. બાય. મિસ્ટર શ્યામ સુંદર, કેટલો સમય બગડો મારો. ડુ હેલ્પ વિથ ધીસ એરલાઇન. તમને ખબર છે મારો સમય કેટલો કિંમતી છે? એક મિનિટ, એક સેકન્ડ કિંમતી છે મારી માટે. આઈ નો સર બટ ડોન્ટ વરી સર. આ જગ્યા પર તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે એની હું ખાતરી આપું છું. ઓહ, ધેટ્સ ગુડ મિસ્ટર શ્યામ સુંદર. બેરર સર ನಾಡಗುಟ್ಟ ಸ್ವಾಮಿ ಇವಾಗಲೇ ಯಾಕೆ ತೆದು ಎತ್ತಿಗಿರಿ? पो बेरर वो वाला दरवाजा भी बंद रखना, समझे? हाँ सर. और हाँ, सांप का अच्छी तरह से ध्यान रखना. સાહેબ એનું ચા કોફી બેકુ એન રી. રાજા સાહેબ, તમે કઈ ચા કોફી લેશો? નોટ નાઉ મિસ્ટર શ્યામ સુંદર. એટલે પો. મિસ્ટર શ્યામ સુંદર, મિનિસ્ટર સાહેબ સાથેની મારી અપોઇન્ટમેન્ટનું શું થયું? હા, એઝ આઈ ટોલ્ડ યુ સર કે સાહેબ હમણાં ખૂબ જ બિઝી રહે છે સર. ઓહ, આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ. બટ ડોન્ટ વરી સર, હું તમારી મીટિંગ ફિક્સ કરાવીને જ રહીશ સર. ઓહ, થેન્ક યુ મિસ્ટર શ્યામ સુંદર. એન્ડ યસ સર, બાય ધ વે આ આજનો તમારો આખો પ્રોગ્રામ છે સર.
આજ અચાનક અહીંયા કેવી રીતે આવી ટપક્યો? એ મને પણ ખબર નથી. હું જ્યારે નાઈને બહાર આવી ત્યારે એ લોકો ઓલરેડી અહીંયા હતા. હવે જીતુ મને બહુ ડર લાગે છે. હું શું કરું? એ પહેલા તો તું જરાક ધીમેથી બોલે, સાંભળી જશે. ને બીજી વાત, એ લોકોનું અહીંયા ધ્યાન નથી. ત્યાં સંતાઈ છુપાઈને બાજુના રૂમમાં જતી રહે. અરે પણ કેવી રીતે જાઉં? એને દરવાજો બહુ ટાઈટ બંધ કર્યો છે. અરે પણ કોણે દરવાજો ટાઈટ બંધ કર્યો છે? ઓલા બેરાએ. બેરાએ સાલો હરામખોર નાલાયક, હરામખોર નાલાયક અમારી સાથે જૂઠું બોલ્યો. તેમને કહ્યું કેમ નહીં કે આ યમરાજ અહીંયા આવવાનો છે? સ્વામી આમ જૂઠું નહીં બોલ્યા. મેસેજ આપવામાં ગવર્મેન્ટ મિસ્ટેક. ગવર્મેન્ટ મિસ્ટેક? જીતુ હવે શું થશે? અરે છે શું? મારી નોકરી જશે. સ્વામી તમારા બાયડીને લીધે પકડાવાના તો મારા પણ નોકરી જવાના. હવે મારે શું થવાના? અરે તારું કઈ નહીં થવાના. તારે બિલકુલ ડરવાના નહીં. અરે કેમ આના જેવું બોલવા માંડ્યો, આ કોયલ જેવું? અરે તારે બિલકુલ ડરવાનું નહીં. જો હિંમત રાખવાની. અને તને આ પૂછે ને કે તારા મારી સાથે લગ્ન થયા છે તો તારે મને તો ઓળખવાનો જ નહીં. અને તારે એમ કહેવાનું કે તારા સપનામાં પણ લગ્ન નથી થયા. સમજે છે ને તું? સપનામાં પણ તારા લગ્ન નથી થયા. હા પણ એ એમ પૂછે કે અહીં શું કામ આવ્યા તો મારે શું ચેકાનું? અરે શું કહેવાનું? એને તું જે કંઈ પણ કહે ને એવી રીતે કહેવાનું કે બરાબર માની જાય. બિલીફ Sure એ માનશે ને. અરે માનશે એવી રીતે તારે વાત કરવાની. અને સાંભળ, એની હામાં હા મેળવવાની અને નામાં ના મેળવવાની. હા તમે જાઓ. મિસ્ટર શ્યામ સુંદર, પ્રોગ્રામ તો બરાબર છે. બાય ધ વે આ ટેમ્પરરી પ્રોગ્રામ છે સર. જો એમાં કંઈક ફેરફાર હશે તો હું તરત તમને જણાવી દઈશ. પ્લીઝ મને જણાવજો. યસ સર. અને હા મિસ્ટર શ્યામ સુંદર, તમે જાણો છો ને અમારી કંપની આ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયા લગાડવા તૈયાર છે. આઈ નો સર. આ વાતની જાણ હું મિનિસ્ટર સાહેબને ચોક્કસપણે કહી દઈશ સર. થેન્ક યુ મિસ્ટર શ્યામ સુંદર. બાય ધ વે સર, આઈ કેન ટેક યોર લીવ નાઉ. ઓ શ્યોર મિસ્ટર શ્યામ સુંદર. યુ હેવ અ ગુડ ડે સર. Thanks. બાય સર. બેનર કોણ છે અંદર? હું એટલે ગુજરાતી બોલતી કોઈ સ્ત્રી? અરે પણ તું અહીંયા શું કરે છે? There is some conspiracy. આ લોકો આવી રીતે જ પ્રલોભનો આપીને કામ કઢાવી લેતા હોય છે. I don't like this. બહાર આવો નહીંતર હું પોલીસને બોલાવીશ. પ્લીઝ પોલીસને નહીં બોલાવતા. મને શું? મને પેલી સાડી જોઈએ છે. પ્લીઝ આપો ને. તું મને કામ સોંપે છે. તને ખબર છે તું કોની સાથે વાત કરી રહી છે? સાડી જોતી હોય તો જાતે લઈ લે. હા આવી લાલચ આપીને કોની પાસે કામ કઢાવવા માંગે છે આ લોકો? મારી પાસે? આ રાજા પાસે? ઓળખતા નથી એ લોકો મને. શ્યામ સુંદર. I will kill that bastard. બેસ. તું અહીંયા શા માટે આવી છે? સ્ટોપ ધેટ. હા તું અહીંયા શા માટે આવી છે? કોણે મોકલી છે તને? કોઈએ નહીં. એટલે તું તારી મેળે અહીંયા આવી છે? હા ક્યાંથી? બાજુના રૂમમાંથી. વોટ? હા બાજુના રૂમમાંથી? શેને માટે? નાવા માટે. વોટ? એટલે કે મારી રૂમનું ગીઝર બગડી ગયું હતું અને મારે ગરમ પાણીથી નાહવું હતું એટલે અહીંયા નાહવા માટે આવી છું. I see. હવે હું જાઉં? Sit down. નામ શું છે તારું? જયશ્રી. જયશ્રી વોટ? દેસાઈ.
જયશ્રી દેસાઈ. મિસ કે મિસિસ, હા તારા લગ્ન થયા છે કે નહીં? ના એટલે તું કોની સાથે અહીંયા આવી છે? એકલી જ. રહે છે ક્યાં? પૂના. પૂના. અચ્છા, એટલે પૂનાથી તું એકલી અહીંયા મૈસૂર ફરવા આવી છે? હા જુઠ્ઠું બોલે છે તું, જુઠ્ઠું બોલે છે, અને મને જુઠ્ઠું બોલનાર લોકો બિલકુલ પસંદ નથી. સાચું કે તું અહીંયા કોની સાથે આવી છે? તારા બોયફ્રેન્ડ સાથે ને? ના, હું ખરેખર કહું છું, હું એકલી જ આવી છું. તારા ફાધર શું કરે છે? નોકરી ક્યાં? જનરલ પોસ્ટ ઓફિસમાં એઝ વોટ? ક્લાર્ક. એટલે પૂનાની જનરલ પોસ્ટ ઓફિસના ક્લર્કની દીકરી પૂનાથી મૈસૂર ફરવા આવી, અને એ પણ એકલી? નો 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 નો, આઈ ડોન્ટ બિલીવ ધીસ. સાચું કે મને, તું કોની સાથે અહીંયા આવી છે? કોની સાથે મજા માણવા આવી છે તું? હું સાચું જ કહું છું, ખરેખર હું એકલી જ આવી છું. ઠીક છે, તો પછી હું જનરલ પોસ્ટ ઓફિસમાં ફોન કરીને પોસ્ટ માસ્ટર સાથે વાત કરું છું. એ મારા ફ્રેન્ડ છે. શું નામ છે તારા ફાધરનું? નહીં, પ્લીઝ એમ નહીં કરતા. ઓકે, ફોન નથી કરતો તો પછી બેરનને કહું છું પોલીસને બોલાવે, એટલે તને પોલીસના તાબામાં સોંપી દઉં. ના, પ્લીઝ પ્લીઝ, તમે પોલીસને નહીં બોલાવતા, હું તમારે પગે પડું છું. Oh, stop that. Get up, get up. બેસ ત્યાં. તો પછી મારે તારો રૂમ ચેક કરવો પડશે. ના, હું ખરેખર કહું છું, હું ત્યાં એકલી જ છું, કોઈ નથી ત્યાં. તો પણ મારે ચેક તો કરવો જ પડશે. બેસ. શું નામ કહ્યું તારું? જયશ્રી. જયશ્રી દેસાઈ, ઇઝ ઇટ? આઈ એમ વાયમ રાજા, મેનેજિંગ ડિરેક્ટર મલ્ટિપલ કન્સ્ટ્રક્શન્સ લિમિટેડ. મને ખબર છે યમ. મિસ જયશ્રી દેસાઈ, અત્યારથી એટલે કે આ ઘડીથી તારી અને મારી વચ્ચે એક મૌખિક કરાર થશે. કરાર? યસ. જીવનના વ્યવહાર સાચવવા માટે મેં જિંદગી સાથે જિંદગીભરનો એક મૌખિક કરાર કર્યો છે, અને એટલે જ જીવનના કોઈ પણ વ્યવહાર હું કરાર કર્યા સિવાય આગળ વધારતો નથી. એ કરાર એવો રહેશે કે મારા અહીંયા 2 દિવસના રોકાણ દરમિયાન તારે સતત મારી સાથે રહેવું પડશે. હું કહું એમ કરવું પડશે. મારું અહીંયાનું કામ પત્યા પછી અહીંયાથી મુંબઈ પાછા જતી વખતે હું તને પુના તારા ફાધરના હાથમાં સોંપી અને પછી જ મુંબઈ જઈશ. ઓલરાઈટ? શું વિચાર કરે છે? ભાગી છૂટવાનો વિચાર કરે છે એમ? ભાગી છૂટવાનો વિચાર કરતી હોય તો ભૂલી જજે, કારણ કે અહીંયાના દરેકે દરેક ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં મારી એટલી ઓળખાણ છે કે ફક્ત એક ફોન કરતા જ 5 મિનિટની અંદર તું જ્યાં હોઈશ ત્યાંથી, એટલે કે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, એરપોર્ટ, પોલીસ તને પકડીને મારી સામે હાજર કરશે. ઇઝ ઇટ ક્લિયર? સ્વામી, બેરર, તું આ છોકરીને ઓળખે છે? હા, ના, કોની સાથે અહીંયા આવી છે? કોઈની સાથે નહીં, એકલા. ક્યાંથી? પાપા પાપા શું કરે છે? મેં તને પૂછ્યું એ ક્યાંથી આવી છે? પુનાથી. પુનાથી? એનું રિઝર્વેશન હતું?
રિઝર્વેશન ઇલ્લા સ્વામી. એટલે સરકારી ગેસ્ટ હાઉસમાં એક અજાણી છોકરીને તું વિધાઉટ રિઝર્વેશન રૂમ આપે છે? સાહેબ મને માફ કરો, ગરીબ પર દયા કરો સ્વામી, મારા નોકરી જશે સ્વામી. ભાગ છોડ, ઊભો થા. આ છોકરીની બેગ લઈને બાજુના રૂમમાં મૂક અને બાજુની રૂમને મેઇન ડોરને બહારથી તાળું મારીને રાખજે. સ્વામી. અને બીજી વાત, મારી પરમિશન વગર એ તાળું ખોલવાનું નથી. સ્વામી. સ્વામી, આપ લંચમાં શું લેવાના? લંચ તો ભૂલાય જ ગયું. જયશ્રી, તું શું ખાશે? હા હા મને ભૂખ નથી, તમે જમી લો. ભૂખ ન હોવાનું કોઈ કારણ નથી. 2 જણા માટે લંચ બનાવો, પ્યોર વેજીટેરિયન, અને એક જ ટેબલ પર લગાડો. અમે બંને સાથે જમશું. સરી. મને છે ને ભૂખ નથી, તમે જમી લો ત્યાં સુધી હું જરા. વેઇટ અ મિનિટ. જો છોકરી, તારે અને મારી વચ્ચે હમણાં જ એક કરાર થયો છે, અને એ કરાર પ્રમાણે તારે હું કહું એમ કરવું પડશે. અને એક વાત કાન ખોલીને સાંભળી લે, મારી સાથે કરાર ભંગ કરનાર આ જિંદગીમાંથી ફેંકાઈ જાય છે કાયમ માટે. હરામખોર, આ બધો ગોટાળો સાલા તારે લીધે જ થયો. આયે સ્વામી, મેં તમને કીધા હતા કે અહીંયા હનીમૂન કરવા આવા. ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. પરણ્યો ને હનીમૂન પર આવ્યો ને, મારી મોટી ભૂલ થઈ ગઈ. પણ જો એ બેરાળ, હવે મારી એક વાત સાંભળ. તારે મારું એક અગત્યનું કામ કરવાનું છે. બોલ. તારે મારી બૈરી પર નજર રાખવાની છે. આયે સ્વામી, તમારા પત્ની ઉપર મારી પહેલેથી નજર નહીં, એટલે એમણે કહ્યા એટલે તો તમને રૂમ આપ્યા. બહુ મોટી મહેરબાની કરી. હજી મારા પર એક મોટી મહેરબાની કર. આ યમરાજો જેવો અહીંયાથી ક્યાં કામ તેમ થાય, મારી બૈરી એટલે કે મારી વાઈફ અહીંયા એકલી પડે કે તરત જ એની સાથે મારી મુલાકાત કરાવી દે. એ જરા મુશ્કેલ. કેમ? આ તમારા બોસ યમરાજા, આ તેનું શું છે? અરે તમારી પત્નીને આમ હતી તેમ હલવા નથી દેતા. નજરની સામે પકડી રાખે, હાથથી નહીં. જો અત્યારે એને સાથે જમાડ. એટલે જમાડે છે? એટલે એમની સાથે બેસીને જમે. હા હા હા, હવે જો સાંભળ. આ જે યમરાજા છે ને, મારો બોસ, એ કામ વગર બેસી રહેવાનો છે નહીં. એ હમણાં મીટિંગમાં જશે. એ જેવો મીટિંગમાં જાય, મારી પત્ની અહીંયા એકલી પડે એટલે તરત મને બોલાવજે. હું અહીંયા આવીશ, મારી પત્નીને લઈશ અને અહીંયાથી ઉચકીને ભાગી જઈશ. ભાગી જવાના? અરે ભાગી જ જવાનું ને, તે કોઈનાથી ડરું છું? મારી પરણેતર છે, પરણેતર કોઈ બીજાની બરીને ઉપાડીને નથી જતો. મારી પત્નીને અહીંયાથી ઉપાડીને લઈ જઈશ. વજન કેટલા? ગધેડા, ઉપાડીને એટલે સાચે સાચ ઉપાડીને નહીં લઈ જાઉં. નહીં સ્વામી, તમારી પત્નીના વજન નહીં, મારા વજન દરવાજો ખોલવાના. ઓહો, પાછું વજન આવ્યું, પાછું વજન. અહીંયાથી જઈશ ને ત્યારે પણ તને બહુ બધું વજન હજી આપીશ. પણ તારે મારું એક કામ કરવાનું. અહીંયાથી જેવા અમે લોકો ભાગીએ ને એટલે અમારા લોકોની છે ને ક્યાંક ટેમ્પરરી રહેવાની વ્યવસ્થા કરી આપવાની. એ સ્વામી, પાછળ આઉટ હાઉસમાં એક રૂમ. આઉટ હાઉસ પરફેક્ટ ચાલશે. જયશ્રી, જમવાનું સરસ નહીં? સ્વામી. ગુડ ફૂડ. પણ તું ખાસ કંઈ જમી નહીં? હું જમી. નહીં, હું તને જ જોતો હતો. તું જમતી નહોતી. યુ આર જસ્ટ ટોઈંગ વિથ ધ ફૂડ. કેમ, કોઈની યાદ આવતી હતી? હા, કોની? ઘરની. એટલે ઘરેથી ભાગીને આવવાનો પસ્તાવો થાય છે એમ? ના, હું ખરેખર કહું છું, હું ઘરેથી ભાગીને નથી આવી. ઓ સ્ટોપ ધેટ નોનસેન્સ. મને ખબર છે તું ઘરેથી ભાગીને આવી છે. ખોટું બોલવાનું બંધ કર. બસ. રડવાનું બંધ કર. આઈ વોન્ટ સમ પીસ. તું એક કામ કર, બાજુના રૂમમાં જઈને આરામ કર જા. હું બપોરે ઊંઘતી નથી. અચ્છા, ગુડ. તો બેસ, આપણે ગપ્પા મારીએ. આમ પણ શું છે કે ઘણા દિવસથી મેં કોઈની સાથે ગપ્પા માર્યા. હા, એટલે કે
બિઝનેસ સિવાય બોલ. બોલું જ છું ને. બપોરે સુવાની આદત છોકરીઓ માટે સારી નહીં. મને ખબર નથી. આમ તો જો કે મને પણ ખાસ કંઈ ખબર નથી, પણ મારા ભાભી હંમેશા એની છોકરીને કહેતા કે બપોરે સુવાથી છોકરીઓનું સૌંદર્ય ખીલે. જો કે મને તો કંઈ સમજાય નહીં, એટલે મારા ભાભી મને કહે કે તમને તો રૂપિયા, ડોલર, પાઉન્ડ એ બધા સિવાય બીજી કોઈ વસ્તુમાં રસ જ નથી. અને સાચા પણ હતા. જીવનના મોટા મોટા સમીકરણો ઉકેલી નાખ્યા, પણ આ એક રૂપનું સમીકરણ હું ક્યારેય ઉકેલી ન શક્યો. આજે થાય છે કે જીવનમાં અત્યાર સુધી લખેલી આખી પાટી ભૂસી નાખું અને નવેસરથી લખવાની શરૂઆત કરું. મારી નીમુ જવા દે. નીમુ વિશે હું પછી ક્યારેક તને જણાવીશ. અત્યારે તું મને તારા વિશે કંઈક જણાવ. મારા વિશે? હા, તારા વિશે એટલે તારું નામ શું? હા, જયશ્રી દેસાઈ. હા. જયશ્રી, તારા ફાધર પુનાની પોસ્ટ ઓફિસમાં ક્લર્ક છે ને? જી. તમે ભાઈ બહેન કેટલા? મને ભાઈ નથી, અમે 4 બહેનો. એમાં તું સૌથી મોટી? હા. કરેક્ટ ગેસિંગ. તો ભણતર ક્યાં સુધી? હમણાં જ ગ્રેજ્યુએશન ફિનિશ કર્યું. ગુડ. હવે શું વિચાર છે? શાનો? એટલે નોકરી કે લગ્ન? નોકરી. એના માટે કોઈ પ્રયત્ન? હા, કમ્પ્યુટરનો બેઝિક કોર્સ કર્યો છે અને નોકરી શોધી રહી છું. ગુડ. એટલે તને કમ્પ્યુટર્સ પણ આવડે છે? હા, બેઝિક. જયશ્રી, તું કહે છે કે તારા ફાધર પુનાની જનરલ પોસ્ટ ઓફિસમાં ક્લર્ક છે જી. અને તું પોતે પણ નોકરી નથી કરતી, હા. એટલે સ્વાભાવિક છે કે તને ખર્ચ માટે પૂરતા પૈસા પણ નહીં મળતો હોય. ના. છતાં પણ તું પુનાથી મૈસૂર ફરવા આવી એકલી. And you want me to believe that? નહીં, પણ Stop that. No more lies. હવે મને એ કે તારા ફાધરનું તારી પાસેથી શું એક્સપેક્ટેશન છે? એક્સપેક્ટેશન? હા, એક્સપેક્ટેશન એટલે કે તારા ફાધર ઈચ્છે છે તું નોકરી કરે કે લગ્ન કરીને ઠરીઠામ થાય? લગ્ન. મને હતું જ. તમે હવે થોડી વાર સૂઈ જાઓ. એટલે જો તમને ઊંઘ આવતી હોય તો? મને તો રાત્રે પણ ઊંઘ નથી આવતી, તો પછી બપોરે ઊંઘવાનો તો સવાલ જ ક્યાં છે? એટલે તમે રાત્રે પણ નથી ઊંઘતા? સાવ એવું નથી. ઊંઘું છું, પણ 2 સ્લીપિંગ પિલ્સ લીધા પછી. એ પણ મા મહેનતે ફક્ત થોડી વાર માટે. હા, અત્યારે તો મારે કામ પણ કરવાનું છે, મીટિંગની તૈયારી કરવાની છે. મારો પીએ જો અત્યારે મારી સાથે હોત તો આ બધા પ્રોબ્લેમ ન થાત. હી ઇઝ અ વેરી સ્માર્ટ ગાય. પણ સાલો કામને સમયે જ માંદો પડ્યો. અને માંદો પડ્યો નહીં, મને તો ઓફિસમાં કોઈ કહેતું હતું કે માંદા પડવાનું બહાનું કરીને ક્યાંક ફરવા ગયો છે. હું નથી માનતો કે આટલી સહેલાઈથી મને ઉલ્લુ બનાવી જાય. શું નામ છે તમારા પીએનું? જતિન દેસાઈ. જયશ્રી, પેલો નથી ને? ના. બસ તો હું આવું છું. ત્યાંથી નહીં આવું. મેઇન રોડથી આવું. અરે આવો સ્વામી, આવો. સ્વામી, વજન બહુ વજન માગે છે યાર, બહુ વજન માગે. ગો અરે ગો જીતુ. જો જયશ્રી, અત્યારે બેસ્ટ ચાન્સ છે. ફટાફટ ભાગ અહીંયાથી. ફટાફટ ભાગ. ના, આપણાથી નહીં ભગાય. અરે પણ કેમ નહીં ભાગાય? આપણાથી નહીં ભગાય કારણ કે એણે મને કહ્યું કે ભાગવાનો પ્રયત્ન કરીશ ને તો 5 જ મિનિટની અંદર બસ સ્ટોપ હોય, એરપોર્ટ હોય, સ્ટેશન હોય, એ મને શોધી કાઢશે.
છે પોસિબલ છે શું અરે આ યમરાજ માટે બધું જ પોસિબલ છે હવે આપણું શું થશે અરે એક મિનિટ જયશ્રી જો એ મીટિંગમાં તો જશે ને હા ત્યારે હું અહીંયા આવીશ અને આપણે બંને અહીંયાથી ભાગી છૂટશું હવે એ મીટિંગમાંથી પાછું આવશે ત્યાં સુધીમાં તો આપણે ક્યાંય દૂર નીકળી જશું ને એ શક્ય નથી કેમ કારણ કે અમારા વચ્ચેના કરાર મુજબ એ જ્યાં જશે ત્યાં મારે એની સાથે જવાનું છે એ મને મીટિંગમાં પણ સાથે લઈને જવાનો છે ઓહો પણ મીટિંગમાં જઈને તું શું કરીશ એનું ડિક્ટેશન કરીશ લખીશ જે કહેશે ડિક્ટેશન તું શું કામ કરીશ કારણ કે મેં એમ કહ્યું કે મને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ છે અરે પણ તે એને એવું શું કામ કહ્યું અરે ભૂલ થઈ ગઈ ને અરે પણ તારી આ ભૂલને લીધે આવો એક સરસ મજાનો ચાન્સ સાથે નીકળી ગયો ને પણ તે જ મને કીધેલું હતું કે એની આમાં હા કરજે ને નામાં ના ચૂપ રે હવે શું કરશું એક મિનિટ જો જયશ્રી ગમે એમ કરીને ત્યાંથી ભાગવું તો પડશે જ એક કામ કર જો પેલું ઝુંઝુન વાળો છે ને હા હું એની પાસે જાઉં છું એને ગમે એમ કરીને અહીંયા લઈ આવું છું કે એ ચોક્કસ કઈ ને કઈ રસ્તો સુધારશે ભલે બરાબર છે હા. પણ હા જો હા હવે એ ઝુંઝુનવાલાએ શું રસ્તો સુધાર્યો છે પછી તને કેવી રીતે ખબર પડશે ચિંતા નહીં કર હું છું ને હું બધું સંભાળી લઈશ હું ગમે એમ કરીને તારા સુધી એ મેસેજ પહોંચાડીશ કે ઝુંઝુનવાલાએ શું રસ્તો સુધાર્યો છે અહીંથી ભાગવા માટે જયશ્રી બાપરે તું ભાગે આવશે મને મેસેજ પહોંચાડજે હા જયશ્રી ઊંઘી ગઈ કે શું હા ના કોણ આવ્યું તું કોઈ નહીં તો પછી આ દરવાજો કોણે ખોલ્યો મેં જ શું કામ કામ હતું શું કામ હતું જરા આરામ કર કોણ છે ત્યાં બેરાર સ્વામી હમણાં અહીંયાથી કોણ ભાગ્યું કોણ મારા છોકરા અરે પણ મેં તો કોઈ મોટા માણસે ભાગતો જોયો છે સ્વામી મારી પહેલી બાયડીના છોકરા બહુ મરદ જેવા દેખાતા કમાલ છે મરદ જેવા દેખાતા છોકરાઓ આવી રમત રમે છે એ સ્વામી મરદ જેવા છોકરા તો આવી જ રમત રમવા શટ અપ કે પમ અને જા અહીંયાથી હવે બોલાવ્યા વગર આવતો નહીં સ્વામી ઇડિયટ્સ જયશ્રી તું એક કામ કર યુ ગેટ રેડી આપણે મીટિંગમાં જવાનું છે જી સર તૈયાર થઈને જલ્દીથી આવી જા જયશ્રી જી સર બહુ સુંદર લાગે છે તું લાઈક ધેટ ફ્લાવર ઓ મને આ ફ્લાવર્સના નામ યાદ નથી રહેતા એનીવે આ ફાઇલમાં આજની મીટિંગની ડિટેલ્સ છે જરા વાંચી લો જી સર કમ ઇન હલો સર ઓ હેલો મિસ્ટર શ્યામ સુંદર મને લાગે છે કે અહીંયા તમારી બધી જ સગવડો બરોબર સચવાઈ રહી છે કેમ સર યસ મિસ્ટર શ્યામ સુંદર એનીવે આ જયશ્રી છે મારી રિલેટિવ કોઇન્સિડન્સલી અમે આ રેસ્ટ હાઉસમાં ભેગા થયા ઓહ ઇઝ ઇટ સર યસ હાઉ ડુ યુ ડુ મેમ મિસ્ટર શ્યામ સુંદર અહીંયાની મિનિસ્ટ્રીમાં બહુ મોટી પોસ્ટ પર છે મિસ્ટર શ્યામ સુંદર Yes, sir. જયશ્રી પણ આપણી સાથે મીટિંગમાં આવે તો તમને કોઈ વાંધો તો નથી ઓહ નો સર અવર પ્લેઝર સર થેન્ક યુ બાય ધ વે તમે તૈયાર હોય તો આપણે નીકળી શકીએ સર યસ વી આર રેડી પ્લીઝ સર લેટ્સ મૂવ સ્વામી આવ ઝુંઝુનવાલા જો ઝુંઝુનવાલા સ્વામી વજન એક મિનિટ આને વજન બહુ છે સ્વામી સંભાળના ઝુંઝુનવાલા
મેં તને હમણાં બધી જે બહાર વાત કરીને અત્યારે મારી પરિસ્થિતિ આવી છે. આઈ એમ વેરી અપસેટ. જતીન તું પણ પેલા હતો એવો ને એવો જ રહ્યો યાર. આમાં અપસેટ થવા જેવું શું થયું છે? મને એમ કે આમાં કાંઈ કીડીઓ તો કાંઈ સાપને નથી ગળી ગઈ ને? બરાબર છે તારી વાત. કીડીઓ સાપને નથી ગળી ગઈ, પણ અહીંયા સાપ કીડીને ગળી ગયો છે. મારી બિચારી ભલી ભોળી નિર્દોષ પત્ની પેલા બ્રહ્મ રાક્ષસ યમરાજના હાથમાં સપડાઈ છે. અને એને એના પંજામાંથી છોડાવવાનું કામ મારું એમ ને? હા, આમ તો કામ તારું, પણ તું એને છોડાવી શકીશ? છોડાવી શકીશ એટલે છૂટી ગઈ સમજ, છૂટી ગઈ. યુ નો એના માટે ડેરિંગ જોઈ ડેરિંગ. અરે રામચંદ્રજીએ જ્યારે હનુમાનજીના હાથમાં એક વીંટી સોંપી અને એમ કહ્યું કે જા અશોક વાટિકામાં ને જઈને માં સીતાને ચડાઈ આવ, ત્યારે એની પાસે શું હતું? લોટ્સ ઓફ ડેરિંગ, યુ નો. ડેરિંગ જોઈએ મેન, ડેરિંગ. એક મિનિટ ભાઈ, આ ડેરિંગ જોઈએ એટલે મારામાં ડેરિંગ જોઈએ તો ભાઈ જો મારી વાત બરાબર સાંભળી લે. આ આખા યમરાજના મામલામાં મને ક્યાંય ઇન્વોલ્વ નહીં કરવાનો, મને સામેલ કરવાનો જ નહીં. જે રસ્તો કાઢવો હોય, જે યુક્તિ શોધવી હોય તારે શોધવાની ભાઈ. યુક્તિ શોધવામાં તો મારો કોઈ જટો જડે એમ નથી. નથી ને? એટલે હવે કરવાનું છે શું? મારી આ બિચારી ભલી ભોળી જે ભાઈ પેલા રાક્ષસના પંજામાં સપડાઈ છે ને છોડાવવાની છે ને, મને બહુ ડર લાગે છે. તને તારી કાયરતાનો ડર લાગે છે તને? અરે કોઈ સુંદર પત્નીનો પતિ થયો છે ને ડરે છે તારા બોસથી? અરે બોસ ને તો મામો બનાવતા આવડવું જોઈએ, મામો. મામો, ઝુનઝુનવાલા મામો. ઝુનઝુનવાલા મને એક જબરજસ્ત આઈડિયા આવ્યો. આ મામો સાંભળીને એક જબરજસ્ત આઈડિયા આવ્યો. બોલ. જો દોસ્ત, તું એક્ટર છે ને? પણ યાર કોઈને કદર ક્યાં છે મારી એક્ટિંગ? ઝુનઝુનવાલા મને બહુ કદર છે એને. તું મહાન એક્ટર છે. હવે તારે શું કરવાનું? તારે જયશ્રીના મામાના દીકરા બની જવાનું. એટલે તું અને જયશ્રી મામા ફઈના ભાઈ બેન, કઝિન બ્રધર સિસ્ટર, બરાબર? એટલે હવે તારે જયશ્રી પાસે જવાનું, કહેવાનું કે તું જયશ્રીના મામાનો દીકરો છે. જયશ્રીએ પહેલેથી તમને એવો પત્ર લખ્યો હતો કે જયશ્રી અહીંયા મૈસૂર આવવાની છે, પણ હવે જયશ્રી મૈસૂર આવીને તમારે ત્યાં ન ઉતરી અને હોટેલમાં ઉતરી એટલે તને ખરાબ લાગ્યું છે અને એટલે તું જયશ્રીને લેવા આવ્યો છે. એટલે તારે જયશ્રીને આગ્રહ કરી, ઘરે બધાને ખરાબ લાગ્યું છે એમ કહી ત્યાંથી પકડીને લઈ જવાની. કામ પતી ગયું સમાજ. પણ જતીન, આ મારો રોલ તો હું ભજવી દઈશ, પણ આ તારી પત્નીનો રોલ એને કોણ સમજાવશે? જો ઝુનઝુનવાલા, આ જે પ્લાન આપણે બનાવ્યો છે કે તું જયશ્રીનો મામાનો દીકરો બનવાનો છે, હા, એ આખો એ પ્લાન હું પેલા બેરાને પૈસા આપીશ, ચિઠ્ઠીમાં લખીને બેરા સાથે મોકલાવી આપીશ જયશ્રી સુધી. એટલે એને આખા પ્લાનની ખબર પડી જશે. હવે માત્ર તારે એક્ટિંગ જબરજસ્ત કરવાની છે, બરાબર? ઓકે, ચાલ તો હું પડ્યો આ હનુમાન માં સીતા પાસે. ચાલ. જયશ્રીને જણાવવાનું છે ને? સ્વામી, જો હું તને શું કહું છું બરાબર સાંભળજે અને સમજજે. તારે અહીંયાથી જયશ્રી પાસે જવાનું. હું તને એક ચિઠ્ઠી આપું છું, લેટર, હે ને? वो देता है, તારી લેટર જઈને જયશ્રીને ચૂપચાપ આપી દેવાનો, બરાબર છે? પેન લઉં છું, એક મિનિટ. આ લેટર જયશ્રીને આપી દેવાનું. વચન સ્વામી. અરે આપું છું, વચન આપું છું, પણ આ લેટર જયશ્રીને તરત જ પહોંચવું જોઈએ. પહોંચાડવાના હે ને? હા હા. આવજો. બેરર, અમારી માટે ચા મોકલાવજે. જી સ્વામી. નોટ બેડ જયશ્રી. એક્સપિરિયન્સ ન હોવા છતાં પણ તે મીટિંગની મિનિટ સારી કવર કરી. Thank you, sir. ગુડ, થેન્ક યુ. હવે તારો શું પ્રોગ્રામ છે? મારો વેલ, મારો વિચાર તો ગેરસપ્પા ફોલ જોવા જવાનો છે.
ઓફકોર્સ ઇફ યુ લાઈક ઇટ આપણે કાલે સવારે જઈએ ઇફ ધી ટાઈમ પરમિટ્સ. મને લાગ્યું કે આજની મીટિંગ જલ્દી પતશે નહીં, પણ મિનિસ્ટર એટલો બધો શ્રુત નહોતો. કામ જલ્દી પતી ગયું. હા હા, હું જરા જયશ્રી તું ક્યારેક ગેરસપ્પા ફોલ્સ ગઈ છે? ના બહુ સુંદર જગ્યા છે. સૌંદર્યનું એ મુશ્કેલ ગણિત. પદ્ધતિ થોડીક બદલો એટલે સમીકરણો એની મેળે ઉકેલાઈ જાય. અને મેં એ મિનિસ્ટરને પણ કહ્યું કે અમે આ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયા લગાડવાના છીએ. હું જરા મને કંઈ કહ્યું? હા હું જરા મોઢું ધોઈ આવું. ઓહ યસ, બાય ઓલ મીન્સ. અને હા, જતા જતા મને પેલી ફાઇલ આપતી જા. હા સર આલો. થેન્ક યુ. વાહ, એ જ મુલાયમ સ્પર્શ. બેન 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 તું ક્યાં ચાલી ગઈ હતી બેન? હે તે તું અહીંયા આવવાની છો એવો કાગળ અમને લખ્યો અને તું અહીંયા ઉતરી છે. બાને કેટલું ખોટું લાગ્યું છે. હવે છે ને જરા પણ સેકન્ડનો સમય બગડ્યા વગર ચાલ મારી જાવે. બાબુભાઈ બાબુભાઈ? બાબુભાઈ કોણ? હું બાબુભાઈ? હા, તું નાની હતી ત્યારે મને બાબુભાઈ કહેતી નહીં? નાનપણમાં. આ મારો મામાનો દીકરો ભાઈ. અને આ મિસ્ટર યમરાજા એટલે કે રાજા સાહેબ. Oh, Mr. Y, I am glad to meet you. કેમ છે ફોઈબા? મામાનો દીકરો છે ને? મામી કેમ છે એમ પૂછવું હશે. હા મામી કેમ છે? મામી તો છે ને ઠીક છે હો. હવે આ મામીની વાત નીકળીને એના ઉપરથી યાદ આવ્યું કે ગુજરાતી સમાજમાં હમણાં જ અમે છે ને એક નાટક ભજવેલું. હવે ગુજરાતી સમાજમાં નાટકની વાત હોય અને આપણા શરીરની અંદર તો રામ આમ કરીને આમ ભેગા થઈ જાય હો. પણ તમને કહું છું ને, તમે આ વાત સાંભળો. શટ અપ. તે કેમ મજા ન આવી વાતમાં? સિટ ડાઉન. શું નામ છે તારું? મારું નામ છે ઝુનઝુન, મિસ્ટર એમ બી ઝુનઝુનવાલા. તમે મને છે ને માધવ કહી શકો છો, પણ યુ નો જરાક. નોકરી ક્યાં કરે છે? કરું છું ને. નોકરી તો કરવી જ પડે ને. નોકરી તો કરું છું ને. આ જમાનામાં કોઈ નોકરી વિના રહી શકે? ક્યાં? ક્યાં એટલે આ દેશમાં, આ દુનિયામાં. હવે નોકરીમાં તું નોકરી ક્યાં કરે છે? સ્ટેટ બેંકમાં. ડિપાર્ટમેન્ટ? ફોરેન એક્સચેન્જ. એડ્રેસ? એડ્રેસ એટલે એમાં એડ્રેસની તો વાત એવી છે ને કે અહીંથી તમે આમ નીચે ઉતરો ને એટલે ત્યાંથી પછી આમ જમણી બાજુ જવાનું. ત્યાં છે ને મહાદેવનું મંદિર છે. ત્યાંથી ડાબી બાજુ જવાનું. એડ્રેસ? તે તો કહી રહ્યો છું. પોસ્ટલ એડ્રેસ. પોસ્ટલ એડ્રેસની વાત કરીને તો એના ઉપરથી યાદ આવ્યું કે હમણાં છે ને અમે એક નાટક ભજવેલું. હા, સાષ્ટાંગ નમસ્કાર. સમજ્યા? એટલે એમાં છે ને એ મુંબઈમાં તમે ભજવેલું. એડ્રેસ? ભવન્સમાં. એડ્રેસ? એ એડ્રેસ એટલે 24, 36, 27, 29 ને 28 ની બરાબર. શટ અપ. કાગળ ક્યાં છે? કાગળ તો આ રહ્યો, આ જ છે હો. એ ના, જયશ્રીએ તને લખ્યો તો એ કાગળ. આ પણ એ તો હું ઘરે જ ભૂલી ગયો. બેસ. હા જયશ્રી, તારા મામાના દીકરાને જરા ચા પાણીનું પૂછ. ત્યાં સુધી હું એક ફોન કરી લઉં. ફોન છે, મોબાઈલ છે એની પાસે. એ તમે ફોન કોને કરી રહ્યા છો? કોઈને નહીં, પોલીસ. પોલીસને કેમ ફોન કરો છો ભાઈ? આમ રમ્યાની જેમ. ભાઈ એવું છે કે આ છોકરીને તારી સાથે મોકલવામાં મને કોઈ વાંધો નથી, પણ પ્રોબ્લેમ એવો છે કે હું તને ઓળખતો નથી. એટલે મારે પેલા પુના ફોન કરીને એના પપ્પા સાથે વાત કરવી પડશે અને પછી
અહીંયા લોકલ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર સાથે વાત કરીને તારી બાબતની ઇન્ક્વાયરી કરી લઉં એ પછી તું એને લઈ જઈ શકે છે. હું ઇન્ક્વાયરી કરીને હમણાં આવું છું. ભાઈ એમને એટલે અરે પણ એ ભાઈ અરે ભગવાન આ તમારી ઊંચીની ઉપાધિમાં હું ક્યાંથી પડી ગયો? આમાં તો હું ભળતી ઉપાધિમાં ફસાઈ ગયો. હું હવે છે ને અહીંયાથી જાવ જ છું. અરે પણ સાંભળો, તમે જતા રહેશો તો પછી મારું શું થશે? ઝુંઝુનિયા, આ બધો લોચો તે માર્યો, ગોટાળો તે જ કર્યો. અરે મેં નથી કર્યો યાર, આ તારી બૈરીએ ગોટાળો કર્યો. બૈરીએ ગોટાળો કર્યો? હમણાં થોડી વાર પહેલા તો તે મને કહ્યું કે પેલો શું નામ એનું, યમરાજે ગોટાળો કર્યો. અને મેં તને પહેલાથી કહ્યું તું કે યમરાજ એક નંબરનો ડેન્જરસ માણસ છે, ભયંકર માણસ છે કે નહીં? ભયંકર માણસ. સીધો ઉપડ્યો તો યાર પોલીસને ફોન કરવા માટે. એ તો કહું છું, પોલીસને ફોન કરવા ઉપડે જ ને, કારણ કે તે બોલવાનું ભાન ન રાખ્યું, તે ત્યાં જઈને લોચો માર્યો. અરે મેં નહોતો લોચો માર્યો ભાઈ, કહ્યું ને કે તારી બૈરીએ લોચો માર્યો. શું મારી બૈરીએ શું લોચો માર્યો? અરે ભાઈ આટલું સરસ મજાનું મારું નામ છે માધવ, તો મને કે બાબુભાઈ. એક મિનિટ, હવે તને માધવની જગ્યાએ બાબુભાઈ કહું તો એમાં તારા કેટલા લૂંટાઈ ગયા? ના, હું ભૂલી ગયેલો, ચિઠ્ઠીમાં નામ લખવાનું ભૂલી ગયેલો. ચાલ તો તારે તો એને માત્ર બેન કહીને બોલાવવાની હતી ને, શું કામ તારા ઘરના ડાયલોગ એડ કર્યા? મેં કાંઈ ઘરના ડાયલોગ એડ નથી કર્યા, એણે એડ કર્યા. મને કે ફોઈબા શું કરે છે બોલો. બહુ પ્રોબ્લેમ છે યાર, તને લાઈફમાં બહુ પ્રોબ્લેમ છે. બસ હું માનું છું કે મારી બૈરીની ભૂલ છે, પણ ઝુંઝુનિયા હવે તું મને કે આ મારી બૈરીને રાક્ષસના હાથમાંથી છોડાવવા શું કરવાનું? એ ભાઈ ઈ તો તને કહેવાનો ક્યારનો પ્રયત્ન કરું છું. તું કે કંઈક યુક્તિ સુજાડ. યુક્તિ મને એવી સૂજી છે કે છે ને પેલા યમરાજાની સામે તારી બૈરી છે ને તારો હાથ જાલીને આમ ભેગી ચાલી નીકળશે, યુ નો. એટલે શું કરવાનું? શું આમ માટે? બોરે કઈ આવું ખુશ હોય ને તો તું જ જા. ભાઈ તું જાને, તને કહ્યું ને, તું સંભાળી લે ને, હું બાકીનું બીજું બધું સંભાળી લઈશ. હવે તું આગે બળો, કપડે વપડે કા હમ સંભાળ લેંગે ભાઈ. હવે કપડે કા નહીં, કફન કા સંભાलना पड़ेगा. वो आदमी हमको मार डालेगा. કોઈ નહીં માર ડાલેગા. મેં કહ્યું ને ભાઈ, આજથી તારી પત્નીની બધી જવાબદારી મારી છે. અરે એમ હમત કે આજથી તારી પત્ની છે ને એ મારી પત્ની છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તૈયાર? તું ચા પી લે. મેં તો સવારે જ પી લીધી, મને બેડ ટીની આદત છે. પ્લીઝ. ઓ ભાઈ, તમે કોણ? ઇન્સ્પેક્ટર ગભરાટ. શું કામ છે તમારે? આમ તો મારે કંઈ જ કામ નથી, સાવ નહીં. એટલે હું કામ વગર ક્યાંય જતો આવતો નથી. તમારે જે કંઈ પણ કામ હોય જલ્દી બોલો, અમારી પાસે સમય નથી. વેરી ગુડ, તમારી પાસે સમય નથી ને? બસ તો પછી તમે જઈ શકો છો. મારે તો આમનું કામ છે. મારે આમને થોડા પ્રશ્નો પૂછવા છે. તમારે જે કંઈ પણ પ્રશ્નો પૂછવા હોય એ મને પૂછો. યુ મીન ટુ સે કે મારે આમને જે પ્રશ્ન પૂછવા હોય એ હું તમને પૂછું? ઓફ કોર્સ. ઓલ રાઈટ, હું તમને પ્રશ્નો પૂછું છું, પણ મારી એક શરત છે. મારી શરત એ છે કે તમારે મારા દરેક સવાલના જવાબ માત્ર હા કે નામાં આપવાના. કેરી ઓન. ઓલ રાઈટ, તમારો પહેલો સવાલ છે, તમારા લગ્ન થઈ ગયા છે? વોટ? હા કે ના? ડેમ ઇટ, નો. વેરી ગુડ. મારો સવાલ નંબર 2 છે, તમારું નામ જયશ્રી છે? વોટ નોનસેન્સ. શટ અપ. તમે જ મને કહું કે આમને પૂછવાના દરેક સવાલ મારે તમને પૂછવાના, એટલે મેં તમને પૂછ્યું કે તમારું નામ જયશ્રી છે? જો ઇન્સ્પેક્ટર, મારું નામ છે વાયમ રાજા, મેનેજિંગ ડિરેક્ટર મલ્ટિપલ કન્સ્ટ્રક્શન કંપની. ડુ યુ નો? I know. What? No, I just don't know. હમણાં જ તમે તમારું નામ કહ્યું કે મિસ્ટર રાજા, નહીં? હા. તો લેટ મી ટેલ યુ કે પૂનાથી મિસિસ જયશ્રી દેસાઈ ભાગીને અહીંયા નહીં, એટલે કે પૂનાથી મિસ જયશ્રી દેસાઈ ભાગીને અહીંયા મૈસૂર આવી ગયા છે, અને અહીંયા જ છે એવી ઇન્ફોર્મેશન છે અમારી પાસે.
મને લાગે છે ઇન્સ્પેક્ટર કે તમારી કંઈક ભૂલ થાય છે. એટલે એ ભાગી જાય એમાં અમારી ભૂલ? ના એટલે ઓલ રાઈટ માની લઈએ આપણે કે અમારી ભૂલ પણ હોઈ શકે, પણ છતાંય એક છોકરી આ રીતે ઘરેથી ભાગી જાય એ શું સારી વાત કહેવાય? બોલો સારી વાત કહેવાય? નહીં તમે ચાલો મારી સાથે. 1 મિનિટ, એ તમારી સાથે નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે એ ઘરેથી ભાગીને નથી આવી. કેમ? હું કહું છું એટલે. પણ તમને કેવી રીતે ખબર પડી? હું કહું છું એટલે. તમે કોણ? હું વાયમ રાજા. No, I don't want to listen to that name again. હમણાં જ મિસ્ટર રાજા તમે કહું ને તથ્યામાં ધૂળ બહુ છે. હમણાં જ તમે એમ કહ્યું કે તમને આ છોકરી સાથે કોઈ સંબંધ નથી ને સંબંધ, પણ એ છોકરી સાથે સંબંધ માત્ર મને છે, એટલે ચાલો તમે મારી સાથે કમ ઓન. વેઇટ અ મિનિટ. ઇન્સ્પેક્ટર ગગરાટ. ગભરાટ કે ગગરાટ? વેલ ગભરાટ. હું પોલીસ ઓફિસર છું એટલે પ્રસંગે નામ બદલું છું. તમારે કોઈ પ્રોબ્લેમ? પ્લીઝ સિટ ડાઉન. કામના ટાણે હું બેસતો નથી, ઊભો જ રહું છું. નહીં એટલે તમારા જેવા માણસ આ રીતે આમ ઊભા રહે દરવાજા પર વોચમેન જેવા લાગે, એના કરતા પ્લીઝ યુ સિટ ડાઉન. ઇન્સ્પેક્ટર ગભરાટ. હું તમને થોડા પ્રશ્નો પૂછું છું. કમાલ છે, તમે મને પ્રશ્નો પૂછશો? યસ. આ તો એક સ્મગલર પોલીસની ઉલટ તપાસ કરતો હોય એવું લાગે, ન લાગે? તમારું નામ? ગભરાટ. ફરીથી કહો. ગગરાટ, સરસરાટ, ક્યારેક ફરફરાટ. તમારે ખાલી રાટ યાદ રાખવાનું, રાટ. તમે ક્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યો છું? હા, આ તમે એવો પ્રશ્ન પૂછ્યો જેનો જાહેરમાં જવાબ આપી શકાય એમ નથી. પણ તમને શું લાગે છે કે એક પોલીસ વાળો પોલીસ સ્ટેશનથી ન આવે તો ક્યાંથી આવે? ક્યાંથી આવે? બેકરીમાંથી આવે, બ્રેડ બનાવતો. સાહેબ ક્યાંથી એટલે આઈ મીન પૂનાથી. યાદ આવી ગયું મને. એકચ્યુઅલી શું હતું કે હું આવ્યો છું મુંબઈથી આવ્યો છું, પણ પૂનાથી. જયશ્રી દેસાઈ ભાગીને મૈસૂર ગયા છે એવો રિપોર્ટ પૂનાથી મુંબઈ આવ્યો, એટલે હું સીધો મુંબઈથી રવાના થઈ ગયો પૂનામાં બધો રિપોર્ટ મેં લીધો અને પછી એની તપાસ કરવા માટે હું સીધો પૂનાથી નીકળી અને મૈસૂર આવ્યો ખાતરી કરવા માટે કે જયશ્રી દેસાઈ અહીંયા છે કે નહીં. અને એકવાર મને છોકરી થઈ જાય એટલે આ ખાતરીને હું મારી સાથે લઈ જઈશ. વોટ? નહીં એટલે એકવાર મને ખાતરી થઈ જાય એટલે હું આ છોકરીને મારી સાથે લઈ જઈશ. ચાલો તમે મારી સાથે. ઇન્સ્પેક્ટર ગગરાટ, 1 મિનિટ. મને એમ કેમ લાગે છે કે મેં તમને ક્યાંક જોયા છે? મને ભાઈ સમજાવું તમને શું છે કે બધા પોલીસ વાળાઓ કપડાં પહેરે ને નહીં એટલે કે યુનિફોર્મ પહેરે પછી એક સરખા જ લાગે. અને હું તો વર્ષોથી હું પોલીસ ફોર્સમાં કામ કરું છું, એટલે ક્યાંક ને ક્યાંક તમારા જેવા ચોર સાથે મારો પનારો પડી જાય. કેટલા વર્ષોથી કામ કરો છો તમે? કેટલા વર્ષો એટલે અસંખ્ય વર્ષોથી કામ કરું છું. આના પહેલા હું સ્કોટલેન્ડ યાર્ડમાં હતો. અને મારી પોસ્ટિંગ ભાઈન્દરમાંથી, પછી મીરા રોડમાંથી અને પછી કલ્યાણમાંથી, અને અત્યારે હું સ્પેશિયલ બ્રાન્ચમાં છું. ઓકે. તમને ખ્યાલ નહીં આવે તમને કે સ્પેશિયલ બ્રાન્ચ એટલે શું? તો તમને સમજાવી દઉં કે આ રીતે ઘરેથી ભાગી છૂટેલી કંઈક કેટલી સ્પેશિયલ છોકરીઓને એમના ઘરે પહોંચાડવાની અમારી ફરજ બને છે, એટલે હું આમને લઈને ઘરે જાઉં છું. આમના ઘરે. ચાલો. વેઇટ અ મિનિટ ઇન્સ્પેક્ટર, તમારું આઈડેન્ટિટી કાર્ડ જોઈ શકું છું? નથી. એટલે અહીંયા નથી. મેં મારું આઈડેન્ટિટી કાર્ડ મારી બ્રીફકેસમાં મૂક્યું. બ્રીફકેસ બહુ ભારે હતી એટલે મારી જીપમાં મૂકી. મારી જીપ અહીંયાથી ત્રીજી ગલીમાં પાર્ક કરી છે, એટલે હું અહીંયાથી જઈશ, જીપમાંથી બ્રીફકેસ કાઢીશ,
મારું આઈડેન્ટિટી કાર્ડ કાઢીશ અને તરત પાછું આવું છું. આ ઇન્સ્પેક્ટરનો અવાજ પણ મને જાણીતો લાગે છે. ક્યાં સાંભળ્યો છે મેં એનો અવાજ? ક્યાં? બોગસ છે આ ઇન્સ્પેક્ટર. મને ખાતરી છે હવે પાછો નહીં જ આવે. એ ઝુનઝુન અત્યારે તો પેલા યમરાજના હાથમાંથી મરતા બચ્યો. તને શું કહું? હવે જો છોડા, હવે કોઈ નવી યુક્તિ શોધવાની તારે. હવે યુક્તિ નહીં, હવે તો શક્તિ. હવે આપણી શક્તિ શું છે? શક્તિ એટલે કે ખંડુ પહેલવાન મારો મિત્ર છે, મૂળથી મુંબઈનો છે. ખંડુ પહેલવાન? હા, પણ ભારે બળુક્યો છે. શું કહું છું? બળુક્યો એટલે? બળુક્યો એટલે એને એક વખત છે ને મેં મારા નાટકમાં રોલ કરવા માટે આપ્યો હતો. પેલા હીરોને ઉપાડી જાય ને એવા ગુંડાનો. તો પછી એને કેવો સરસ મજાનો રોલ કર્યો. ના યાર, નાટક જ ન ભજવાનું. પણ કેમ નાટક કેમ ન ભજવાનું ભાઈ? એને પેલું અપહરણ કરવાનું હતું ને, તો હીરોનો હાથ ખેંચ્યો આમ ખાચા, તો હાથ ઉતરી ગયો. હજી પ્લાસ્ટરમાં રાખીને બેઠો છે. એ ભાઈ, હા, મને એક વાત કે આવા બળુકિયા માણસનું આપણે શું કામ? કામ ઈ છે કે આ બાજુથી આપણો ખંડુ પહેલવાન, આ બાજુથી પેલો યમરાજા. આહા, બંને વિલનો આમ સામે હોય તો કેવી મજા હોય છે ક્લાઇમેક્સમાં, યુ નો ધનાધન. એ જુનિયર ધર્મેન્દ્ર, આપણે મારામારી નથી કરવાની. એટલે ભાઈ, મારામારી નથી કરવાની તો મને ખબર છે, પણ કદાચ ખંડુ પહેલવાનને જોઈને આ તારો પેલો યમરાજા રહ્યો ને, એ તારી બૈરીને સોંપી દે તો? અરે પણ યાર, તું મારી વાત તો સમજ. વાત કાંઈ નથી સાંભળવી. જો હું એને છે ને બોલાવીને જ આવ્યો છું. હમણાં એને બહારથી બોલાવી આવું છું. બોલાવી? નમસ્તે. રામ રામ. તને વાત કરી હતી ને, એ આપણો આ મિત્ર જતીન મુંબઈ થી આવ્યો છે. શું વાત કરે છે? મુંબઈ થી? એટલે તો આપણો ભાઈ થઈ ગયો નહીં? એ જો ભાઈ, જો એક કામ કરજો. જ્યારે તું મુંબઈ આવે ને, રેલવે સ્ટેશનમાં ઉતરજે, પછી કોઈ પણ નાના છોકરાને કહેજે ખંડુ પહેલવાન કિધર રહેતા હે, બોલે તો સીધા ઘર પે. તમને મળીને ઘણો આનંદ થયો ખંડુભાઈ. ગાલી દેતા ये तू बच्चे अभी गए ले बच गया. गाली किसको देता है ये? खंडू भाई किसको बोला? खंडू भाई किसको बोला? तला खंडू भाई तू, खंडू भाई तेरा बाप, खंडू भाई तेरा अक्का खानदान. अला गाली देता है. टेमलिस, जरा 2 मिनट टेमलिस. ठाकोड़ा खा लो थोड़ा. देखो मैं बोलता हूँ, आप सांभलो. क्या है कि आप हमारे से बड़ा है ना, देखो ऐसा भी बड़ा है ना, इसीलिए हमने आपको बोला खंडू भाई. ना बोला खंडू भाई. अरे खंडवा नहीं याद आता है ना, तो सीधा खंडू पहलवान बोलने का. ये भाई भी नहीं बोलने का. चल भाई बहन जैसा लगता है. એ ખંડવા, મેં તને જે વાત કહ્યું હતું ને, એ આની બૈરી. ए शाने टक्के वाने बैरी को नहीं तारी की आनी. એની हाँ तो तारे गटर बंद करवानी, समझा ने? पहलवान, મારી ગટર ખોલું? खोल. થેન્ક યુ. મારે એક બૈરી છે. એ ખબર છે આગળ શું છે? ટેમલિસ. એનું નામ જયશ્રી છે, અને પેલા રાજા સાહેબ છે ને, યમરાજા, મારા બોસ, એ મારી બૈરીને હવે પૂના લઈ જવાના છે. તો ભલે નહીં લઈ જતા, એમાં તારા બાપાનું હું? બૈરી મારી છે તો મારા બાપાનું જ જાય કે નહીં, અને મારી બૈરીની મરજી નથી એની સાથે પૂના જવાની. ઓહો હો, એટલે ખુલ્લમ ખુલ્લા કિડનેપ. હા, કિડનેપ. તે તો હવે તમારે શું કરવાનું? આ રાજા સાહેબ મારી બૈરીને લઈને પૂના જતા હોય ને, ત્યારે તમારે રાજા સાહેબ પાસેથી મારી બૈરીને કિડનેપ કરવાની. કિડનેપ, અને પછી લાવીને મને પાછી આપી દેવાની. થઈ જશે, એ પણ થઈ જશે. અરે હવે જો પ્લાનિંગ સાંભળ.
જેવા રાજા સાહેબ તારી બૈરીને લઈને ક્યાં જવાના છે? પૂના 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 જશે ને, મારી ગાડી એને ઓવરટેક કરશે, મારા માણસો એની પાછળ દોડશે, એને આમ ડોચું ઢાચું ઝાલશે, ધીમેથી પછી તારી બૈરીને હું બહાર કાઢીશ. પછી હું તારી પાસે તારી બૈરીને લેતો આવીશ. થેન્ક યુ પહેલવાન, થેન્ક યુ. જાઓ ફતેહ કરો. યસ ચલે શાને ટકે માને. પહેલવાન એ પહેલવાન પહેલવાન એકવાર આમ કરો. जाओ पहलवान. अरे लेकिन वो पहला वाजा का थोपड़ा तो दिखाओ. અરે હવે આને થોબડા જોવા છે, થોબડા જોવા છે. વાજા એટલે શું પણ? अरे तुम्हारा ये वाजा तुम्हारा बड़ी को लेके जाता है, उसको वो वाजा का थोपड़ा तो मांगता है ना मेरे को. આતે ભાઈ એક કામ કરો ને ભાઈ, એક કામ કરો, તમે મારા ભેગા હાલો, હું તમને બધું સમજાવી દઉં છું. હાલો 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 ફતેહ કરવા હાલો. खंडू पहलवान, જિંદાબાદ, खंडू पहलवान, જિંદાબાદ, खंडू पहलवान. જિંદાબાદ. હાસ આ ખંડુ મારી બૈરીને લઈ આવશે. વાહ 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 વાહ, વોટ એન એક્સપિરિયન્સ, વોટ અ ફોલ, ચાર્મિંગ એક્સપિરિયન્સ, ચાર્મિંગ. જયશ્રી, એ ધોધમાં અસંખ્ય ઇન્દ્રધનુષો દેખાતા હતા નહીં? પાણીનો દરેક તુષાર મારા મનને ભીંજવી રહ્યો હતો. એ સમયે મને થતું હતું કે ઓ જયશ્રી, આઈ કાન્ટ જસ્ટ એક્સપ્રેસ માય ફિલિંગ્સ. મને એવું લાગતું હતું કે આમ પંખી બનીને ધોધની ટોચ પર પહોંચી જાઓ અને પછી પાણીના ધોધ સાથે ત્યાંથી છલાંગ લગાવો. જયશ્રી, તને તને શું થતું હતું? એવું જ એવું જ એટલે કે હું પણ ધોધની ઉપર ટોચ પર પહોંચી જાઉં અને પછી ભૂસકો મારું. વાહ, વોટ એન આઈડિયા. પાણીના ઘૂંઘવાટમાં એવું લાગતું હતું કે જાણે કોઈ મહાપુરુષ ગાઈ રહ્યો હોય, મહાપુરુષ ગાઈ રહ્યો હોય અને આપણને આહ્વાન આપી રહ્યો હોય કે આવો આવો ને તમારા સૂરને ભેળવી દો મારા અવાજમાં અને ગજાવી નાખો દશે દિશાઓ. કમાલ છે. મેં તો પ્રયત્ન પણ કર્યો પણ હું ગાઈ નહીં શક્યો, એટલે મેં તને ગાવાનું કહ્યું. અરે જયશ્રી, તારો અવાજ પણ તારા જેટલો સુંદર છે ને. કયું હતું એ ગીત? ફોરગેટ ઇટ. જે કોઈ પણ ગીત હોય, પણ એના સુર હજી પણ મારા કાનમાં ગુંજી રહ્યા છે. જયશ્રી, તું લગ્ન ક્યારે કરવાની છે? શું? લગ્ન એટલે તને શું એવું લાગે છે કે હજી પણ મારા લગ્ન થઈ શકે? હાસ તો મને પણ એવું જ લાગે છે. જયશ્રી, આપણે આવતીકાલે પુના જવા નીકળશું. મારે તારા પપ્પા સાથે કંઈક વાત કરવી છે. શું? એટલે મારે એમને કંઈક કહેવું છે. એટલે મારે એમની સાથે વાત કરવી છે. શાની? નોટ નાઉ, હમણાં નહીં. હમણાં આપણે બહાર ડિનર પર જવાનું છે. ચાલ, તૈયાર થઈ જા. હું આજે ના આવું તો ન ચાલે? કેમ? હું બહુ થાકી ગઈ છું. અરે પણ બધું બરાબર છે ને? એવરીથિંગ ઓલ રાઈટ? મારે થોડો આરામ કરવો છે. આરામ? ઓકે, તું આરામ કર. હું ડિનર પર જઈ આવું છું. અને જયશ્રી, જતા જતા હું બેરાન અને માડીને એમ કહીને જાઉં કે આ છોકરીનું ધ્યાન રાખજો તો તને નહીં ગમે ને? અને મને પણ. બાય. આવો. જતીન,
બસ ભાઈ અત્યારે આ બધું રોમેન્ટિક થવાનું છોડ અને મને એક વાત કે મને એક સમજાયું જ નહીં કે તું આ રાજા સાહેબ એટલે કે આ યમરાજ સાથે પેલા ગેર સપ્પા જેવી રોમેન્ટિક જગ્યા પર જવા માટે તૈયાર કેવી રીતે થઈ? તું ભૂલી નહીં જા, તે જ મને કહ્યું છું કે એની હામાં હા કહેવાની ને નામાં ના. સાલું મેં જ કહેલું. હવે એક કામ કર હવે એક મારો બ્રાન્ડ ન્યૂ ચકાચક પ્લાન તને હા, બોલ. સાંભળ જરા અહીંયા મને દેખાય એવી રીતે આવ. હવે સાંભળ, એક ખંડવા પહેલવાન નામનો માણસ છે, જબરજસ્ત, આમ મારાથી વધારે બેટર બોડી છે એનું, ખતરનાક પ્રકારનો માણસ છે. હવે તું અને રાજા સાહેબ એટલે કે યમરાજ કારમાં બેસીને પૂના જતા હશો ત્યારે ખંડવા પહેલવાન અને એની ગેંગના માણસો આમ ગાડીમાં આવશે, તમારી ગાડીને ઓવરટેક કરી આગળ ગાડી ઊભી રાખશે, તરત બધા ઉતરશે, તમારી ગાડીના 4 ટાયરની હવા નીકાળી બધા ટાયર ફ્લેટ કરી નાખશે, પંચર, સટાસટ દરવાજા ખોલશે, રાજા સાહેબને દોરડાથી ચકાચક બાંધશે, તને ગાડીમાંથી ઊંચકી સીધી મારી પાસે લાવશે અને હું તને ઊંચકીને સીધો મુંબઈ રવાના કરી દઈશ. આપણે બંને સાથે મુંબઈ. એ શક્ય નથી. કેમ શક્ય નથી? તું ઓળખતી નથી ખંડવા પહેલવાનને, તું ઓળખતી નથી અને પાછું એ એકલ લોકલ નથી. મારા જેવા કેટલાય પઠ્ઠાઓની એની પાસે ગેંગ છે, તને ખબર છે? ગેંગ રાજા સાહેબને તો આમ મસળી નાખશે. આમ કેવી રીતે? રાજા સાહેબ અને અમે ફ્લાઇટમાં જવાના છીએ પૂના. ફ્લાઇટમાં જવાના છું, રાજા સાહેબ પાસે જવાનું અને માત્ર એટલું કહેવાનું કે તને ફ્લાઇટ વિમાનની જર્ની નથી ફાવતી, જેમ ઘણા લોકોને સ્ટીમર ન ફાવે ને એવી રીતે તને વિમાનની જર્ની નથી ફાવતી. વિમાનમાં બેસતા જ તને તરત ધડાધડ ઉલટી, ધડાધડ ઉલટી. બસ અત્યારે નહીં. હા, એટલે તારા રાજા સાહેબને એમ કહેવાનું કે વિમાન નહીં, આપણે કારમાં જવાનું. એટલું યાદ રાખજે, વિમાન ધડાધડ ઉલટી, વિમાન ધડાધડ ઉલટી. હું જાઉં છું, બરાબર છે? વિમાન ધડાધડ ઉલટી, વિમાન ધડાધડ ઉલટી, બરાબર છે? વિમાન ધડાધડ ઉલટી, વિમાન ધડાધડ ઉલટી. વિમાન ધડાધડ ઉલટી, વિમાન ધડાધડ ઉલટી, વિમાન ધડાધડ ઉલટી, વિમાન ધડાધડ ઉલટી. ઓકે, યાદ રહી ગયું છે. અરે જયશ્રી, તું અહીંયા બેઠી છે? હું તને જ શોધતો હતો. જયશ્રી, આપણે કાલે સવારે 7:30 વાગે ફ્લાઇટમાં પૂના જવા નીકળવાનું છે. પણ મને ફ્લાઇટની જર્ની માફક નથી આવતી. કેમ? એટલે કે ફ્લાઇટમાં બેસવાની સાથે જ મને ઉલટીઓ થાય છે, ધડાધડ. ઓકે, ઓલ રાઈટ. તો પછી આપણે ફ્લાઇટમાં નહીં, કારમાં જઈશું. હું શ્યામ સુંદરને કહી દઉં છું ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરાવી અને કારની વ્યવસ્થા કરે. થેન્ક યુ. શેનો વિચાર કરે છે? આવતીકાલનો ને? આવતીકાલે આપણે પૂના જઈશું તારા ફાધર પાસે. તો જયશ્રી, હું તારા ફાધરને કહેવાનું છું કે મિસ્ટર દેસાઈ, તમારે 4 દીકરી છે, એમાંથી તમારી સૌથી મોટી દીકરીની સંપૂર્ણ જવાબદારી તમે મને સોંપી દો. શું? તારે કંઈ જ નથી બોલવાનું. જો તારે કે તારા થનાર ભવિષ્યના પતિએ કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. મારી બધી સંપત્તિ તારી જ છે. બસ. મને એમ થાય છે કે 7 વર્ષ પહેલા મારી ખોવાઈ ગયેલી નીમો મને પાછી મળી ગઈ છે. મારી નીમો. જુનજુન, શું બન્યું? શું થયું? મને બધી વાત વિગતવાર કે પ્લીઝ. જો વાત એમ બની છે ને કે ઓલો ખંડવો છે ને એ જોવા ગયો કે દુશ્મન કેટલોક મજબૂત છે. હવે એ જોવા ગયો ને એમાં એને બારીમાંથી ડોક્યું કર્યું અને રાજા સાહેબ આ બાજુથી જોઈ ગયા. રાજા સાહેબ તો બરાડો પાડીને ઊભા થયા અને એમાં ખંડવો ભાગ્યો ને એમાં નીચે પડ્યો ને એને ફ્રેક્ચર થઈ ગયું. આપણો પ્લાન ફેલ ગયો યાર. યાર, તારા આ ખંડવા પહેલવાનને ફ્રેક્ચર થયું, પણ તું તો મોટો કહેતો તો ને કે તો બહુ બળુક્યો છે. બળુક્યો છે પણ એની વાત મૂક ને, મારે તને એક સિરિયસ વાત કેવી છે જે ખંડવાએ કીધી. શું સિરિયસ વાત છે પ્લીઝ? અરે ટ્રેજેડી છે યાર. અરે ભાઈ, એ વાતમાં મોન નાખ્યા વગર કહી દે ને કે શું છે. જો વાત જાણે એમ છે કે ખંડવાએ છે ને એવું કહ્યું કે પેલા રાજા સાહેબ છે ને એ તારી બૈરીના માથા ઉપર હાથ ફેરવતા હતા. હા?
राजा साहेब जयश्रीના માથા પર હાથ ફેરવતા હતા હા નહીં યાર મેં રાજા સાહેબને આવા માણસ નહોતા ધાર્યા. બધી વાત સાચી છે, પણ મને એક વાત કે તે કાંઈ વિચાર્યું છે હવે આગળ? મેં કઈ વિચાર્યું નથી, મને કઈ સૂચતું જ નથી. હવે તે ન વિચાર્યું હોય ને તો મેં વિચારી રાખ્યું છે. મેં છે ને પેલા ગફૂરને કહ્યું છે, એણે ગાડીની વ્યવસ્થા કરી રાખી છે. મારું માનો, તમે 2 લાખ જોઈને ભાગી જાઓ. અરે હું બધી વ્યવસ્થા કરીશ તમને ભગાડવા માટેની, પણ તમે ભાગી જાઓ. જો વાતો તારી સાચી છે. જો આપણે ગફૂરની ગાડીમાં બેસીને ભાગ્યા તો રાજા સાહેબ આપણને પકડે પહેલા તો આપણે ક્યાંય પહોંચી ગયા હશું, અને માન કે પકડાઈ ગયા તો પકડાઈ ગયા યાર. અત્યાર સુધી નોકરીની ચિંતા હતી, પણ હવે તો નોકરી જાય ને તોય મને કોઈ ચિંતા નથી. અરે રાજા સાહેબના પીએ તરીકે નોકરી કરવી એના કરતા હમાલી કરવી સારી. વાહ બહાદુર વાહ, તારું લોટ્સ ઓફ ડેરિંગ ભાઈ. બસ એ તારું જે લોટ્સ ઓફ ડેરિંગ છે ને એ લઈને જઈએ જયશ્રી પાસે, અને એને ઊંચકીને હું લઈ જાઉં મુંબઈ ગફુરભાઈની ગાડીમાં. જોઉં છું આ રાજા સાહેબ શું બગાડી લે છે. શાબાશ, ચાલ શાબાશ. ચાલો ચાલો ચાલ ચાલ લઈ લે સામાન. આય શાબાશ, ચાલ. અરે ચાલ 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 ચાલ. અરે જયશ્રી ભાગ ભાગ તું. અરે જલ્દી અરે જલ્દી પણ જલ્દી સામાન અરે ભરો. પણ અરે ભાગ કહું ને અત્યારે કોઈ. અરે પણ અરે ભાગ. જો મગજમારી નહીં કર, અત્યારે હું તારો પતિ છું ને એટલે હું કહું એમ કરવાનું. ચાલ ચાલ ઓકે, તો 1 મિનિટ ઊભા રહો. અરે હવે એને શું છે? ચાલ 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 જલ્દી. પહેલા આ પહેરાવી દો. ઓહો બસ વાહ વાહ વાહ, શું રોમેન્ટિક પ્રસંગ જો. અરે આવો રોમેન્ટિક પ્રસંગ મારા જીવનમાં તો શું હજુ સુધીમાં કઈ નાટકમાં નથી આવ્યો. શુભ લગ્નમાં સાવધાન. અરે સાવધાન. ચાલ 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 બેગ આપ. ચાલ 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 ભાગ ભાગ. બેરાડ. બેર આ શું બેગ લઈને ભાગી જવું છે તારે? ક્યાં ભાગી જઈશ? તે આપણી વચ્ચે થયેલા મૌખિક કરારનો ભંગ કર્યો છે, છેતરપિંડી કરી છે મારી સાથે. જો જયશ્રી, તું મંગળસૂત્ર એટલે તારા લગ્ન ક્યારે થયા? તું લગ્ન કરવા માટે અહીં આવી છે? છેતરપિંડી કરી છે તે મારી સાથે, મૌખિક કરારનો ભંગ કર્યો છે, અને તે છેતર્યા છે તારા મા બાપને. તારા ફાધર જે બિચારા પોસ્ટ ઓફિસમાં એક મામૂલી ક્લર્ક છે, જેની પર 3 દીકરીઓની જવાબદારી છે, એની સાથે છેતરપિંડી કરી છે તે લગ્ન ક્યારે કર્યા? 8 દિવસ પહેલા. એટલે તું અહીંયા આવી ત્યારે તું પરણેલી હતી? હા, હું પરણેલી હતી. તો પછી તું જુઠ્ઠું શું કામ બોલી? એવું મને કહેવામાં આવ્યું હતું. કોણે કહ્યું? મારા હસબન્ડે. શું કામ? તમારા ડરથી. મારા ડરથી? અરે પણ શું કામ મારા ડરથી? એટલે એ તમારી કંપનીમાં નોકરી કરે છે. વોટ? શું નામ છે એનું? જતીન દેસાઈ. જતીન દેસાઈ? એટલે તું જતીનની પત્ની છે? એટલે તમે બંને જણાએ મળીને મારી સાથે છેતરપિંડી કરી છે? અમને માફ નહીં કરો પ્લીઝ. માફ નહીં. ભાઈ કાકા, તમારી નીમુને માફ નહીં કરો. બેસ. હવે મને માંડીને બધી વાત કર. શું કામ આવું કર્યું તમે? લગ્ન બાદ મેં મૈસૂર હનીમૂન આવવા માટે જીદ કરી, ત્યારે એમણે કહ્યું કે રાજા સાહેબ મને નોકરીમાંથી રજા નહીં આપે. રજા નહીં આપે? શું કામ? કારણ કે તમને આ બધું નથી ગમતું ને. અરે આ બધું એટલે શું? લગ્ન. ઇડિયટ. મને લગ્ન નથી ગમતા. અરે જુઠ્ઠું બોલીને તમારે આ બધું કરવાની શું જરૂર હતી? મને સાચે સાચું કહ્યું હોત તો શું એને રજા ના આપત? એણે ફક્ત મારામાં રહેલો બોસ જોયો, માણસ નહીં. ક્યાં છે રાસ્કલ?
રોહિત તું અહીંયા શા માટે આવ્યો છે? કહી દે લોટ્સ ઓફ ડેરિંગ હું મારી પત્નીને લેવા આવ્યો છું. વોટ? હવે વાતમાં વોટ શું કરો છો? એને કહ્યું નહીં કે એની પત્નીને લેવા આવ્યો છે. જતીન, આગળની વાત તું કહી દે બધું. કહી દઉં છું લોટ્સ ઓફ ડેરિંગ આની સાથે મારા લગ્ન થયા છે, અમારી પત્ની છે અને હું એને લેવા આવ્યો છું. એટલે કે સી ઇઝ હિઝ મેરિડ બૈરી, યુ નો. આઈ નો. ઠીક છે, લઈ જા. એટલે તમે એને રોકશો નહીં? ભાઈ એ તો કાયદાની વિરુદ્ધ કહેવાય. લે એટલે તમે દરેક વાતમાં કાયદાનું પાલન કરો છો. યસ, દરેક વાતમાં. અને મારી કંપનીના કાયદા પ્રમાણે આણે મારી સાથે છેતરપિંડી કરી છે, એટલે તારે નોકરીમાંથી રાજીનામું આપવું પડશે હમણાં ને હમણાં જ. આપી દીધું રાજીનામું મંજૂર. આ જો કેવો મૂર્ખ વર શોધ્યો છે તે. એક છે ને વાત મૂર્ખ? કાન ખોલીને સાંભળી લો. એક વાત કાન ખોલીને સાંભળી લો કે અત્યાર સુધી હું તમારો પીએ હતો, તમારી નોકરી કરતો હતો, એટલે 30% પગાર તો ગાળો સાંભળવાના લેતો હતો. પણ આ ઘડીથી તમારી નોકરી છોડું છું એટલે મને ગાળ આપવાની નહીં. કમાલ છે. આ તમને નથી લાગતો મૂર્ખ? મૂર્ખ છે, મહામૂર્ખ છે, નહીતર તમારો પીએ થોડો થયો હોય. વોટ? એટલે હા ભાઈ, હવે ઠીક છે. તારે રાજીનામું ના આપવું હોય તો એક શરત છે. હું અત્યારે મુંબઈ જાઉં છું, પણ તમારે આ ભૂલની સજા ભોગવવી પડશે. તમારે 10 દિવસ અહીંયા જ રહેવું પડશે અને તમારું હનીમૂન પૂરું કરીને મુંબઈ આવવું પડશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. થેન્ક યુ. રાજા સાહેબ, શું ચૂપ હસે છે? બસ હવે તમે લોકો પણ હસો નહીં. તમારે હસવાનું નહીં. હવે સમજ્યા ને? મારી હનીમૂનની વાર્તા અત્યાર સુધીની આ હતી, પણ આનાથી આગળની વાર્તા તમને દેખાડા એમ નથી. સમજી ગયા ને?